સ્ક્રીન દેખાય છે? વોઇસ ક્લિયર આવે છે મારો? ઓનલાઈન સ્ક્રીન ઓકે. સો નેટવર્કના બેઝિક કન્સેપ્ટ આપણે ક્લિયર કર્યા હતા સ્કેનિંગ અને ટીસીપી કમ્યુનિકેશનની અંદર, બરાબર. ટીસીપી કમ્યુનિકેશનમાં કોઈને કોઈ પ્રોબ્લેમ હતો, સિંક એકનોલેજમેન્ટ અને પછી સિંક એકનોલેજમેન્ટ અને એકનોલેજમેન્ટ. સિમ્પલી આમાં એક એવી વસ્તુ સમજી લો કે આ અત્યારે ફરીથી આવવાનું છે આની અંદર પેકેટમાં, એટલે રિવાઇઝ કરાવું છું. પરંતુ તમે કોઈ પેકેટ મોકલ્યું, એનું એકનોલેજ કરી અને એણે તમને રિપ્લાય આપ્યો અને એ રિપ્લાયનો તમે રિસ્પોન્સ ફરીથી આપ્યો, એટલે 3 વે હેન્ડશેક, એટલે તમારું કોમ્યુનિકેશન શરૂ થઈ ગયું, બરાબર છે. આ એટલા માટે યાદ રાખજો કારણ કે આગળ આપણે ફાયરવોલને બાયપાસ કરવાનું પણ આની અંદર આવશે, એટલે તમે આ વસ્તુને યાદ રાખજો, આ 3 વસ્તુને, સિંક એકનોલેજમેન્ટ અને એકનોલેજમેન્ટ, બરાબર. ઓકે. સો આટલે સુધી આપણે જોયું હતું ટીસીપી હેડર જોયું હતું. હેડરની અંદર શું હતું? તો એક હેડરની અંદર ડેટા જાય છે કે ભાઈ તમે શું મંગાવી રહ્યા છો, બરાબર, અને ક્યાંથી આવવાનું છે અને એના ફ્લેગ્સ. ઓકે. તો આજે આપણે હવે સ્કેનિંગ મેથોડોલોજી ઉપર જઈશું, જે ગઈકાલે આપણે સ્કેનિંગ મેથોડોલોજી ઉપર આપણે વાત કરી હતી, બરાબર, કે ભાઈ તમે નેટવર્ક સ્કેન કરો તો તમે એક નેટવર્કનો મેપ ડ્રો કરી શકો, જે આપણે અહીંયા ડ્રો કરીને બતાવ્યું હતું કે આવું કોઈ નેટવર્ક હોય તો નેટવર્કની અંદર આઈપી એડ્રેસ કેટલા છે, કયા ડિવાઇસ છે, એ કઈ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર રન કરી રહ્યા છે, બરાબર. તો એ તમને અહીંયાથી ખબર પડે, બરાબર. એક નેટવર્ક મારે બતાવવાનું રહી ગયું હતું, જેમ કે ફાયરવોલ વાળું અને રાઉટર વાળું આપણે જોયું હતું. તો કોઈ હાર્ડવેર ફાયરવોલ મૂકે છે અને જોડે કોઈ સોફ્ટવેર ફાયરવોલ પણ રાખે છે, બરાબર. સોફ્ટવેર ફાયરવોલની અંદર શું હોય છે? એક પ્રોક્સીના સોફ્ટવેર હોય છે, બરાબર. તમારે હાર્ડવેર ફાયરવોલ 25-30 હજારની આવે, બરાબર, પણ એની જગ્યાએ તમારે સોફ્ટવેર ફાયરવોલ ખરીદ્યું હોય તો તમારે ખાલી કમ્પ્યુટર વચ્ચે મૂકવું પડે, ઇન્ટરનેટનો છેડો કમ્પ્યુટરમાં જાય. એ કમ્પ્યુટરની અંદર ડ્યુઅલ લેન કાર્ડ હોય, એક ઇન માટે અને એક આઉટ થઈ અને તમારી સ્વિચમાં આવે. તો આવા જે પ્રોક્સીના ટૂલ આવે છે એને તમારે કન્ફિગર કરવાના હોય છે. જેમ કે સીસી પ્રોક્સી બેસ્ડ સોફ્ટવેર હતું પહેલેથી, અત્યારે પણ લોકો યુઝ કરે છે. આનું ક્રેક વર્ઝન બી તમને મળી જાય, 15,000 12-15,000નું ટૂલ આવે છે. સો સીસી પ્રોક્સી તમારે હાર્દિકભાઈ જે ઘરે કરવું હતું કે ઘરે તમે એક આવું સોફ્ટવેર નાખી દો તો ઇન્ટરનેટનું મેઇન કનેક્શન તમારા આ પીસીમાં જાય ને આમાંથી એક કનેક્શન તમે રાઉટરમાં કે સ્વિચમાં આપીને બીજા બધા કમ્પ્યુટરમાં આપી શકો, અને આની અંદર તમે ફાયરવોલથી લઈને બધા યુઝર એકાઉન્ટ પાડી શકો, લોગ મેનેજ કરી શકો, દરેક વસ્તુ થાય, બરાબર. ખાલી આમાં હાર્ડવેર તરીકે તમારું પોતાનું એક કમ્પ્યુટર વપરાય, જે કમ્પ્યુટર P4 હોય તો પણ ચાલે, અત્યારે i3 બેઝિક તમે લઈ આવો તો પણ ચાલે. અને મોનિટરની જરૂર નહીં, મોનિટરની જરૂર ક્યારે પડે? જ્યારે તમારે કંઈક કન્ફિગર કરવું હોય સીપીયુથી તો, પણ એની જગ્યાએ તમે આની અંદર વીએનસી કે ટીમ વ્યુઅર જેવું સોફ્ટવેર નાખી દો તો બીજા પીસીથી પણ તમે આને એક્સેસ કરી શકો. તો આ સોફ્ટવેર ફાયરવોલ એવા બીજા ઘણા બધા છે, પણ સીસી પ્રોક્સી બેસ્ટ હતું જે તે સમયનું ને અત્યારે પણ એ બેસ્ટ છે, હાર્ડવેર ફાયરવોલ ના લેવી હોય તો. એટલે એક નેટવર્ક આ બી હતું, વાઈફાઈ નેટવર્ક, તમારું ફાયરવોલનું હાર્ડવેર નેટવર્ક અને સીસી પ્રોક્સી સોફ્ટવેરથી ફાયરવોલ આખી બનાવી હોય એ. ઓકે. સો અહીંયા ઓએસ ફિંગરપ્રિન્ટ ને બધું આપણે હવે કરવાનું હતું, જે આપણે કાલે પેઇન્ટની અંદર જોયું હતું અને આજે આપણે પ્રેક્ટિકલી જોઈશું, બરાબર. તો આપણે આજે વાત કરીશું સ્કેનિંગ મેથોડોલોજી. તો સ્કેન કરવા માટે સ્કેન કેમ કરીએ છીએ? તો અગેન લાઈવ સિસ્ટમ કેટલી છે, કેટલા પોર્ટ ઓપન છે, બરાબર. સ્કેનિંગ બિયોન્ડ આઈડીએસ. સપોઝ કે કોઈ ફાયરવોલ વચ્ચે છે, તમે જે પણ સ્કેન કરવાનું શરૂ કરશો ને તો પહેલા ફાયરવોલ જોડે તમારો રિક્વેસ્ટ ફાયરવોલ જોડે જશે અને ફાયરવોલ પછી કોઈ કમ્પ્યુટરમાં જશે, બરાબર. તો ફાયરવોલને પણ તમારે બાયપાસ કર્યું હોય, એટલે ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમને તમારે બાયપાસ કર્યું હોય તો પણ તમે કરી શકો. બેનર ગ્રેબ કરી શકો. બેનર ગ્રેબિંગ એટલે કે એમાં કેટલી સર્વિસીસ ચાલે છે સામેની સિસ્ટમમાં, એની ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે, એનું નેટ બાયોસ કયું છે, બાયોસનું કોઈ વર્ઝન હોય તો કયું છે, એ તમે જાણી શકો છો વલ્નરેબિલિટી સ્કેન કરવા માટે અને નેટવર્કનો ડાયાગ્રામ ડ્રો કરવા માટે, જે ગઈકાલે આપણે ડ્રો કરીને પણ જોયું હતું, બરાબર. તો સૌથી પહેલા સ્કેનિંગ માટે આપણે જે ટૂલ યુઝ કરીશું એ ઓપન સોર્સ છે અને વર્લ્ડ વાઇડ આનો યુઝ થાય છે. મોટાભાગે હેકર આનો જ યુઝ કરતા હોય છે. તો એ ટૂલનું નામ છે એનમેપ. એનમેપ એ કાલી લિનક્સની અંદર હોય છે અને વિન્ડોઝની અંદર તમારે ઇન્સ્ટોલ કરવું પડતું હોય છે. તો એનમેપ વિશે આપણે થોડું જાણીએ. એનમેપ કેટલા લોકો યુઝ કરેલું છે? એનમેપ યુઝ કરેલું છે? નેટવર્ક મેપર પણ આને આપણે કહી શકીએ. એનમેપનું કોઈ ફૂલ ફોર્મ નથી, પણ નેટવર્ક મેપર આપણે એને કહી શકીએ છીએ. ઓકે. સો એનમેપ અહીંયા આપણે જોઈએ, જો એનમેપની અંદર nmap.org ની સાઇટ છે. એનમેપ એવું ટૂલ છે કે કોઈ પણ મૂવી હોય, બોલિવૂડનું તો આપણે નહીં ગણતા, હોલિવૂડનું કોઈ બી મૂવી હોય જે હેકિંગ ઉપર હોય, એ ચાહે એનિમેશન હોય કે ચાહે રિયલ પિક્ચર હોય, તો એ દરેકમાં એનમેપનો ઉપયોગ થાય છે. જો હેકિંગ આવે તો એનમેપ આવે કમ્પલસરી. અત્યારના જમાનામાં એવું નથી, અત્યારે બધા એડવાન્સ ટૂલ આવી ગયા, સોફ્ટવેર આવી ગયા છે, પણ એ બધા પેડ ટૂલ છે, એ પણ આપણે થોડા જોવાના છીએ. પણ એનમેપ આપણે જોઈએ, જેમ કે સૌથી પહેલા મેટ્રિક્સનું બધાને ખબર હશે, જે લોકો પિક્ચર જોયા હશે મેટ્રિક્સના.
તો અહીંયા આગળ nmap એ લોકો ટર્મિનલમાં આવું કંઈક લખતા હોય છે, બરાબર, કે nmap-v-ss-o પછી કોઈ આઈપી એડ્રેસ, બરાબર, જેમાં બધું સ્કેન કરીને તમને બતાવે. ત્યાં ઓશિયન 8 હમણાં જે આવ્યું હતું પિક્ચર, તેની અંદર પણ nmap આવ્યું હતું, બરાબર. એના સીન સ્નોડેન મેં તમને દરેક લોકોને જોવાનું કીધું હતું. સ્નોડેન પિક્ચર જુઓ, બરાબર. એ કોનું છે? અત્યારે રિયલ વર્લ્ડમાં જે એડવર્ડ સ્નોડેન છે એના ઉપરનું પિક્ચર છે, જે અત્યારે યુએસએ મોસ્ટ વોન્ટેડ હેકર કહેવાય, જે એને સીઆઈ અને એફબીઆઈમાં કામ કરેલું હતું અને બધી ડિટેલ બહાર પાડી કે ગવર્મેન્ટ એજન્સીસ સિટીઝન ઉપર કઈ રીતે સ્પાય કરી રહી છે, બીજા કન્ટ્રીમાં પણ કઈ રીતે સ્પાય કરે છે લોકો ઉપર. તો એનામાં પણ એ જ્યારે એક્ઝામ પાસ કરતો છે ત્યારે nmap થી એને આખું નેટવર્ક હેક કરીને પાસ કર્યું હશે એક્ઝામ. એનું પણ અહીંયા હતું કે જે એક્ઝામ કોઈ એવું કંઈક હતું કે આવી રીતના કંઈક 38 મિનિટ કે એવું કંઈક હતું કે જે એક્ઝામને 5 થી 8 કલાક લાગે સીઆઈ ટ્રેનિંગ ક્લાસની અંદર, એ જ સ્નોડેને જે તે ટાઈમે 38 મિનિટમાં હેક કરીને આપી દીધું હતું. જે ઇમ્પોસિબલ હતું, પણ આ એક જ એવો હતો જેણે પણ એને nmap જ યુઝ કર્યું હતું એના માટે. સો એ સીન છે, ડ્રેડ પિક્ચર છે, ઇવન કાર્ટૂન વાળા બી નીચે આવશે તો એમાં પણ તમે જોઈ શકશો. સો nmap વગર કંઈ પોસિબલ નથી. કદાચ કોઈ આ પિક્ચર જોયું હોય, ડાય હાર્ડ તમે જોયેલા છે? ડાય હાર્ડ 4, 1, 2, 3, 4 અને 4 જે પાર્ટ છે, 5 બી આવી ગયું, પણ 4 આખો હેકિંગ ઉપર હતો. સો આની અંદર એક ડાય હાર્ડની અંદર એક કન્સેપ્ટ બતાવ્યો હતો જે એક જગ્યાએ લાઈવ વર્લ્ડમાં અલગ અલગ જગ્યાએ થઈ ગયો છે, પણ આને એક જ પિક્ચરમાં બતાવ્યું છે ને. ફાયર સેલ આ કન્સેપ્ટ બતાવ્યો હતો. ફાયર સેલ કદાચ કોઈ જોયો હોય. સો ફાયર સેલમાં એવું એ લોકોએ બતાવ્યું હતું કે એક કન્ટ્રી શેની ઉપર ચાલે છે, કે એની બેન્કિંગ ઉપર, એની હોસ્પિટલ અને ટ્રાફિક અને લાઇટ ઉપર. સો આ બધી જ વસ્તુ જો હેકરના હાથમાં આવી જાય તો કેવું નુકસાન થઈ શકે છે. સો એનો જ આખો કન્સેપ્ચ્યુઅલ આખું પિક્ચર બતાવ્યું હતું, જે અલગ અલગ જગ્યાએ કોઈ લાઇટ ડાઉન કરેલી છે, કોઈ બીજી કન્ટ્રીની અંદર કોઈ ટ્રાફિક સિગ્નલ હેક કરેલા છે, બીજી કોઈ કન્ટ્રીમાં કોઈ બેંક હેક કરેલી છે, પણ એ બધાનું ભેગું થઈને જો એક જ કન્ટ્રીમાં આવું થાય તો આખી કન્ટ્રી પડી ભાગે એવું પણ બની શકે. હા, બેકઅપ. સો nmap એટલે તમને ઇમ્પોર્ટન્સ બતાવવા માટે કે nmap કેટલું જરૂરી છે હેકિંગની ફિલ્ડની અંદર. હેકિંગ એટલે નેટવર્ક સ્કેનિંગ કે નેટવર્ક હેકિંગની અંદર તો nmap જરૂરી છે જ. ઓકે, સો nmap ને આપણે ડાઉનલોડ કરવું હોય તો nmap એ કમાન્ડ બેઝ ટૂલ છે, CMD અથવા ટર્મિનલ બેઝ, અને એનું zenmap એ GUI ફોર્મમાં આવતું ટૂલ છે, બરાબર. તો ડાઉનલોડની અંદરથી આપણને બંને વર્ઝન મળી જશે. તો nmap અને આ છે zenmap, બરાબર. તો nmap અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો, એની અંદર જ zenmap આવી જશે. તો nmap 7.92 અત્યારે એનું છે વર્ઝન. અહીંયા તમને મેકનું પણ મળી જશે, લિનક્સની અંદર ઓલરેડી ખાલી લિનક્સમાં આવે છે, પણ બીજા કોઈ લિનક્સમાં તમારે ઇન્સ્ટોલ કરવું હોય તો અહીંયાથી તમે એના પેકેટ લઈને ઇન્સ્ટોલ કરી શકો છો. લિનક્સના ઓલ ડિસ્ટ્રીબ્યુશન્સ માટે અવેલેબલ છે. મોટાભાગે લિનક્સની અંદર nmap આપેલું જ હોય છે, મોટાભાગના લિનક્સમાં. ઓકે, સો અહીંયા આપણે એને રન કરાવીએ. આના માટેના કન્ફિગર કરવા માટેના તમારા પીકેપ ને બધા સોફ્ટવેર અવેલેબલ હોવા જોઈએ, અથવા તો બાય ડિફોલ્ટ ઇન્સ્ટોલ તમને કરી આપશે. જો npkf ને બધું છે તમારામાં ઇન્સ્ટોલ કરેલા હોય તો તમે અહીંયાથી રિમૂવ કરી શકો છો. zenmap તમારે ના જોઈતો હોય તો તમે એને રિમૂવ કરી શકો છો. કમાન્ડ જે પણ હું આપું એ તમે જોડે લખતા રહેજો આ વસ્તુનું. અને નેટવર્ક હેકિંગ, હવે આજનો જે ટોપિક છે આપણો એ ટ્રાયલ અને એરર બેઝનો છે. આ વસ્તુ લાઈવ છે એટલા માટે તમને ટ્રાયલ એરર રહેશે. આમાં કોઈ ફિક્સ નથી કે સામે આટલો ડેટા રિકવર થશે કે આટલી જ વસ્તુ થશે. આમાં તમે નેટવર્ક સ્કેન કરાવો છો, સામે કેટલા પીસી મળે છે, કયા હોસ્ટ છે, કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે, કયા પોર્ટ ઓપન છે, એ પ્રમાણે આપણને રિઝલ્ટ મળશે. એટલે આનું ડેમો હું રેડી નહીં કરી શકતો. ડેમોમાં કેવું હોય કે બધું વર્નેબલ જ હોય, પણ આમાં આપણે લાઈવ ટાઈમે જોઈએ છે કેટલી વસ્તુ વર્નેબલ નીકળી શકે છે, બરાબર. સો ટ્રાયલ એન્ડ એરર બેઝ વાળું છે એટલે કમાન્ડ ખાસ તમે લખતા રહેજો આની અંદર. અને આ વસ્તુનું પ્રેક્ટિકલ કરવા માટે તમારે ફક્ત એટલું જ કરવાનું છે, તમારે જેટલા પણ ફ્રેન્ડ હોય એ બધાના ઘેર જઈને વાઈફાઈ કનેક્ટ કરવાના અને આ બધા કમાન્ડ રન કરાય કરવાના અને રિઝલ્ટ ભેગા કરવાના છે અને એનું એનાલિસિસ કરવાનું રહેશે. ઓકે, સો ગઈકાલે આપણે જેટલા કમાન્ડ ચલાવ્યા હતા એ તો તમને યાદ છે ને. ગઈકાલે આપણે પિંગ કમાન્ડ જોયો હતો, બરાબર. ત્યારબાદ આપણે ટ્રેસેટ કમાન્ડ જોયો હતો. ટ્રેસેટ બી કે જેથી વેબસાઇટ કોની મતલબ કેટલી દૂર છે આપણાથી. ટ્રેસેટ આપણે પહેલા પણ જોયો હતો, પણ ટ્રેસેટ કે તમારે ત્યાં કોઈ વેબસાઇટ આવે છે તો વચ્ચે કેટલા હોપ આવે છે, વચ્ચે કેટલા નેટવર્ક આવે છે. તો ત્યારબાદ આપણે બીજો ARP-AN કમાન્ડ જોયો હતો. પછી નેટ સ્ટેટ આપણે કમાન્ડ જોયો હતો, પણ એમાં જોયું હતું કે CMD થી આપણને એક થોડીક આછી ઝલક આપણને જોવા મળે છે નેટવર્કની, પણ પૂરેપૂરી વસ્તુ આપણને જોવા મળતી નથી. એ પૂરેપૂરી વસ્તુ જોવા માટે આપણે nmap નો ઉપયોગ કરીશું. કેમ? કારણ કે પિંગ છે, નેટ સ્ટેટ છે, લિમિટેડ વસ્તુ છે.
એ ફક્ત જેટલા લોકો સામેથી રિપ્લાય આપશે એટલા જ તમને બતાવશે, બરાબર. અને આપણે એનમેપ કેવું છે કે જેમ કિશન સર કહે છે એમ ગરુ દબાઈને આપણે પૂછી લઈએ, બરાબર. તો એનમેપ એવું છે કે સામેવાળાનું ગરુ દબાઈને પૂછીને કહે છે કે ભાઈ આટલું તો છે જ. કેમ? કારણ કે એનમેપ ની અંદર ઇનબિલ્ડ પેલોડ આપેલા છે, 300 થી વધારે પેલોડ અંદર છે, એટલે એ દરેક પેલોડને સિસ્ટમમાં ચલાવી શકે છે અને સામેવાળો વર્નેબલ હોય તો તરત આપણને એનો રિસ્પોન્સ આપે છે, બરાબર. સો એનો એટલા માટે સીએમડી થી અલગ પડે છે. એડિશનલ આપણે એની મદદ કેમ લેવી પડે? કારણ કે એની અંદર ઘણા બધા પેલોડ રહેલા છે અને પેલોડ અપડેટ થતા હોય છે. સો જે લોકો નેટવર્ક હેકિંગ અને સ્કેનિંગને પોતાની ફિલ્ડ બનાવવા માંગે છે તો એનમેપ હું જે શીખવાડું છું એનાથી ઘણું મોટું છે અને એની અંદર તમારે પ્રેક્ટિસમાં પડી રહેવું પડે. આની અંદર ઘણી બધી પ્રેક્ટિસ કરવી પડે, કારણ કે 300 થી 400 પેલોડ તમારે એક એક કરીને રન કરાવવાના, દરેકના રિઝલ્ટ તમારે જોવાના. એક જ નેટવર્કમાં તમારા બધા પેલોડ ચાલશે નહીં, તો તમારે વારે ઘડી અલગ અલગ નેટવર્કમાં જવું પડે અને પેલોડ રન કરાવવા પડે, જેથી અલગ અલગ રિઝલ્ટ તમને મળશે. ઓકે. અને આ વાંચવાથી તમારું કશું જ નહીં થાય એનમેપની અંદર. એનમેપ ટોટલી પ્રેક્ટિકલ છે, એટલે પ્રેક્ટિકલથી જ તમને ખ્યાલ આવશે, વાંચવાથી તમને કઈ ખબર પડશે નહીં. ઓકે. સો એનમેપ અહીંયા ઇન્સ્ટોલ થઈ ગયું છે. ઝેનમેપ એની જીયુઆઈ ફોર્મ છે. અહીંયા તમે ક્લિક કરશો ઝેનમેપ ઉપર, તેની લેઆઉટ આપણે પહેલા જોઈ લઈએ. તો આ રીતે ઝેનમેપ છે અને લિનક્સમાં તમે ટર્મિનલમાં ઝેનમેપ લખશો તો પણ આ રીતે ઝેનમેપ ખુલી જશે અને ટર્મિનલમાં તો એનમેપ લખો એટલે ચાલુ થઈ જાય. અહીંયા આગળ નોર્મલ છે સ્કેન. સ્કેનની અંદર ન્યૂ વિન્ડો તમે કરી શકો છો. સ્કેન રિઝલ્ટ તમે સેવ કરેલા હોય તો એને ઓપન કરી શકો છો, પ્રિન્ટ લઈ શકો છો, રિપોર્ટ તમારે બનાવવા હોય તો, બરાબર. ટૂલ્સ બધા ઓલરેડી અહીંયા આપેલા છે જ છે. અહીંયા ટાર્ગેટ, તો ટાર્ગેટ એટલે તમારો ટાર્ગેટ કોણ છે? કોઈ આઈપી એડ્રેસ, કોઈ વેબસાઇટ, એ તમારો ટાર્ગેટ. બે જ વસ્તુ આવે, આઈપી અને વેબસાઇટ. ઓકે. પછી અહીંયા સ્કેન આપેલું છે, તો તમારે કયું સ્કેન કરાવવું છે? યુડીપી સ્કેન, ટીસીપી સ્કેન, પછી નો પિંગ, બરાબર. તો ઇન્સ્ટન્ટ તમને સ્કેન કરીને બધા આઈપી બતાવી દે, કોઈ રેન્જ બતાવી દે. પિંગ સ્કેનમાં એક એક આઈપી પર પિંગ કરીને બતાવે. ક્વિક સ્કેનમાં સ્પીડમાં પ્લસ ના બધું સેમ જ છે. ટ્રેસર તમને કરી આપે, રેગ્યુલર સ્કેન કરી આપે, અને સ્લો એટલે આને એગ્રેસિવ સ્કેન પણ કહેવામાં આવે છે. એગ્રેસિવ સ્કેન એટલે શું? સ્લોમાં એ બધું જ જેટલા પણ એનમેપના કમાન્ડ છે બધા જ એપ્લાય કરી દેશે, બરાબર. જો અહીંયા તમે જોઈ શકો છો કમાન્ડ છે, બધા એપ્લાય કરી દેશે અને બધું જ એની અંદર સ્કેન કરીને તમને લઈ આવશે. સો અહીંયા તમે જે પણ સિલેક્ટ કરશો ને એના કમાન્ડ આ જગ્યાએ જો કમાન્ડ અહીંયા તમને બતાવે છે. સો સપોઝ તમે ટર્મિનલમાં સેમ આ જ વસ્તુ કરવા માંગતા હોય તો આ કમાન્ડ અહીંયા જે બતાવ્યો ત્યાં લખશો તો પણ તમને સેમ રિઝલ્ટ મળશે. એટલે તમને જીયુઆઈ અને આમાં ફરક એટલો છે કે તમને કઈ કમાન્ડ લખતા ના આવડતા હોય તો તમે અહીંયાથી સ્કેન કરી શકો છો અને અહીંયાથી પછી સેમ કમાન્ડ લખીને એ જ રિઝલ્ટ લાવી શકો છો. તો આપણે કમાન્ડ બેઝ પણ શીખીશું અને આ જીયુઆઈ પણ શીખીશું આપણે, બરાબર. સિમ્પલ છે. અહીંયા કોઈ ટાર્ગેટ તમે સિલેક્ટ કરો, બરાબર, જેમ કે 192.168.1.1. સો અહીંયા ઇન્ટેન્સ સ્કેન છે તો એની અંદર T4 એગ્રેસિવ સ્કેન, વી એટલે વર્ઝન અને આઈપી, બરાબર. તો આની અંદર તમને જેટલું પણ મળે એગ્રેસિવ એટલે કે બધું જ લઈ આવો અને એનું વર્ઝન સાથે ડિટેલ લાવો. T4 ની અંદર એને ટાઈમ આઉટ આપ્યું છે કે અમુક ટાઈમ પછી સપોઝ કે આપણને બ્લોક કરી શકતો હોય તો થોડા થોડા ટાઈમ એને સ્કેન કરે, થોડા થોડા ટાઈમે બ્રેક કરીને, જેથી સામે કદાચ એવી ફાર જેવી વસ્તુ હોય તો આપણને કહેવાય ને કે બ્લોક કરી શકે નહીં, બરાબર. અને અહીંયાથી પછી તમારે સ્ટાર્ટ સ્કેન આપી દેવાનું છે. સ્કેન આપશો એટલે અહીંયા ડિટેલ આવવાની શરૂ થઈ જશે, બરાબર. સો અહીંયા આપણે પહેલી ડિટેલ જોઈએ, અહીંયા સ્કેન કરાવીએ. ઓકે. સો એનમેપ કેટલા વાગે સ્ટાર્ટ થયું, કયા ટાઈમે તમને અહીંયા બતાવશે. એને જો 155 સ્ક્રિપ્ટ એને લોડ કરી. સોરી આ ઝૂમ નહીં થાય પણ ઓનલાઈન દરેકને દેખાય છે અહીંયા આગળ કે બહુ ઝીણું દેખાય છે? બરાબર દેખાય છે એકદમ ઝીણું કે બરાબર વંચાય એવું છે ને? હા, વંચાયું છે. ઓકે. જો અહીંયા અહીંયા આ જગ્યાએ તમને થોડું એનિમેશન દેખાશે આ જગ્યાએ, તો એ સ્કેનિંગ પ્રોસેસ ચાલુ છે. પણ અહીંયા જો એનિમેશન બંધ થઈ ગયું એનો મિનિંગ કે સ્કેનિંગ પ્રોસેસ બંધ થઈ ગઈ. એટલે અહીંયા તમને લોડિંગ દેખાતું નથી સિવાય કે આ જગ્યાએથી. એટલે કદાચ તમે એવું સમજો કે આટલું થઈ ગયું, અહીંથી અટકી ગયું હોય તો તમે બંધ ના કરી દો પ્રોસેસને એટલા માટે, બરાબર. સો અહીંયા એણે અલગ અલગ સ્ક્રિપ્ટ બધી રન કરાવી. સ્ક્રિપ્ટ રન કરાવતા કરાવતા એણે ખાલી આપણે એક જ આઈપીને અત્યારે સ્કેન કરાયેલું છે. સો એને 192.168 આપણે આઈપી કઈથી લાવ્યા તો આપણે ડિફોલ્ટ ગેટવેમાંથી આઈપી કન્ફિગ લખીને આપણે લઈ આવ્યા. આપણે રેન્ડમ એક આઈપી લીધું છે. ઓકે. એની અંદર એને એક પોર્ટ હજુ સ્કેન કર્યો, ત્યારબાદ 1000 પોર્ટ સ્કેન કર્યા. એની અંદરથી એને 80 નંબરનો પોર્ટ મળ્યો, 1900 નંબરનો ટીસીપી પોર્ટ મળ્યો, બરાબર. સો એનમેપ શું કરે છે કે આપણું કનેક્શન આની સાથે, આપણું 118 નંબરનું આઈપી હોય તો આપણું કનેક્શન 118 માંથી એક સિંક પેકેટ એક 1.1 ને મોકલે છે. 1.1 માંથી સિંક પ્લસ એકનોલેજમેન્ટનું પેકેટ 118 માં પાછું આવે છે અને 118 માંથી ફરીથી સિંક પેકેટ 1.1 ને મોકલે છે. એટલે હવે ટીસીપી હેન્ડશેક ચાલુ થઈ ગયું એટલે બંને વાતચીત કરવાના શરૂ કરી શકે છે, બરાબર. સો આ પેકેટ આ રીતે
પોર્ટ જેટલા મળે, સપોઝ એને 80 નંબરનો પોર્ટ મળ્યો તો 80 નંબરના પોર્ટ ઉપર બાકી એટલે કે કોઈ વેબ પેજ હોઈ શકે અથવા ના પણ હોય, તો અહીંયા ડોક્યુમેન્ટ ટાઈપ જો લખ્યું છે HTML, તો રાઉટર ઓલવેઝ રાઉટરની અંદર એક આપણે રાઉટર ખોલું તો વેબસાઇટમાં લખીએ છીએ એટલે રાઉટરની અંદર એક વેબ પેજ ડેવલપ કરીને રાઉટરની ફર્મવેરમાં અપલોડ કરેલું છે. અને જે HTML માં બનેલું છે, ડી ટાઈપ આવે ને જ્યારે કોડ ડી ટાઈપ HTML, તો HTML એટલે કે HTML માં એ રાઉટરનું કઈ બનેલું છે, બરાબર, વેબ પેજ. સો એની ફિંગરપ્રિન્ટ એટલે શું કે ઓપરેટિંગ સિસ્ટમ કઈ યુઝ કરે છે. સો ફિંગરપ્રિન્ટની અંદર તમને કોઈ જગ્યાએ જોવા મળશે, નહીં મળે તો પણ આપણે એના આગળ જોવાના છે કે કઈ જગ્યાએ જોઈ, તો અહીંયા તમે રીડ કરી શકો કોઈ જગ્યાએ તમને વોઇસની ફિંગરપ્રિન્ટ મળી નથી, બરાબર. એ રીતે આગળ 1900 વોટ એન અવેલેબલ છે, બરાબર. ફિંગરપ્રિન્ટ સબમિટ ઇન્ડિવિજ્યુઅલ, ઓકે. સો એક આપણને આટલું નોર્મલ અહીંયા એક રિઝલ્ટ મળ્યું છે. આ જ રિઝલ્ટ હવે આપણે શેમાં જોઈશું? ટર્મિનલની અંદર એટલે CMD ની અંદર, બરાબર. અહીંયા તમને પોર્ટ ધારો કે મળ્યા તો પોર્ટ વિશે તમને થોડી માહિતી આપે છે કે શેનો પોર્ટ છે, બરાબર. હા, 80 પર જ હોય, કારણ કે HTTP હોય, રાઉટર HTTPS હોતું નથી. આપણે જે સાદા લાવીએ છીએ ફાયરવોલ ને બધું HTTPS ઉપર હોય છે, એટલે કે 443 પર હોય છે. આજે જે સ્કેન કરતો ઘરનું રાઉટર સ્કેન કરી ઘરનું મેઇન ગેટવે એમાં 80 નંબરનો પોર્ટ જ ઓપન આવે. 80 જ આવે, કેમ? કારણ કે જે સપોઝ કે તમે ઝેમ્પ નાખો છો, અહીંયા ઝેમ્પ નાખ્યું, સો ઝેમ્પ તમે કન્ફિગર કર્યા વગરનું હોય, ફિશિંગ પેજ અપલોડ કરો, તમે ફિશિંગ પેજ નેટવર્કમાં બી જોવા તો ઝેમ્પ આપણે નાખીએ છીએ, તો એ પણ જો HTTP ઉપર 80 નંબરના પોર્ટ ઉપર હશે, બરાબર. કેમ? કારણ કે આપણે HTTPS કરેલું નથી, એટલે બાય ડિફોલ્ટ બધું 80 ઉપર જ ચાલે. અને 80 ઉપર શું ચાલે? 80 ઉપર તો પ્રોક્સી વાળું ચાલે, પ્રોક્સીના કોઈ પેજ તમે બનાવેલા હોય તો, બરાબર. 80 પર હોય સર, તો પછી એની અંદર તો પેલું સિક્યોર ના હોય ને, એટલે તો અંદર જે પણ કઈ ડેટા આવી જાય બની શકે. હા, nmap થી તમે યસ મેન ઇન ધ મિડલ અટેક બી કરી શકો. nmap ની ઘણી સ્ક્રિપ્ટ એવી છે કે સપોઝ તમારા રાઉટરના પાસવર્ડ બહુ એકદમ લો હોય તો બ્રુટ ફોર્સ કરીને ઓટોમેટિક તમને અંદરથી પાસવર્ડ પણ લઈ આપે કે રાઉટર ઓપન કરવાનો પાસવર્ડ આ છે, બરાબર. સો એ પણ લઈ આપે. અહીંયા ટોપોલોજીની અંદર તમને બતાવે કે સપોઝ અહીંયા આપણે વધારે નેટવર્ક સ્કેન કરીશું તો બીજા કેટલા ડિવાઇસ અવેલેબલ છે અને એના IP એડ્રેસ કયા છે, અને એની હોસ્ટ ડિટેલ એટલે કે એની ફિંગરપ્રિન્ટ આવશે કે શેની પર બનેલા છે, કઈ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર બનેલા છે, એ પણ તમને અહીંયા લઈ આપી શકે છે. અહીંયા સ્કેનની અંદર તમે જેટલા સ્કેન કરશો ને, જેટલા કમાન્ડ લખશો, એ બધા કમાન્ડ અહીંયા આગળ લોગ મેન્ટેન થતો રહેશે. તમે જેટલા કમાન્ડ યુઝ કરેલા હશે એને લોગ મેન્ટેન થતો રહેશે. અત્યારે આપણે સિમ્પલ એક સાદો કમાન્ડ આ યુઝ કર્યો છે. સો હવે આપણે ફરીથી જઈએ CMD ની અંદરથી આપણે કમાન્ડ લઈ આવીએ nmap નું, બરાબર. તો nmap માટે તમારે આ પાથ ઉપર જવું પડે, અથવા તો આ જગ્યાએ તમારા ઉપર અહીંયા CMD લખો એટલે CMD ઓપન થઈ જાય, એટલે અહીંયા nmap ઉપર તમે આવી ગયા. અથવા તો તમારે C ની અંદર પ્રોગ્રામ ફાઇલ્સની અંદર nmap માં જવું પડે, એટલે અહીંયા તમને nmap જોવા મળશે, બરાબર. તો nmap લખશો એટલે તમને અહીંયા એની હેલ્પ જોવા મળી જશે. હેલ્પ જે લિનક્સમાં તમને મળે છે એ રીતે છે. એના બધા અલગ અલગ કમાન્ડ છે, જો, બરાબર. SL, SN, PN, PS, PE, PO, સો આ બધા કમાન્ડ તમારે શીખવા પડે, બરાબર. ત્યારબાદ એની બહુ બધી સ્ક્રિપ્ટ છે, તો એ સ્ક્રિપ્ટ માટે પણ તમારે આ રીતની સ્ક્રિપ્ટ લખવી પડે કે -- સ્ક્રિપ્ટ કરીને પછી બધી સ્ક્રિપ્ટ શોધવાની. તો સ્ક્રિપ્ટનું આખું અલગ ફોલ્ડર જ આપેલું છે અહીંયા જો nmap ની અંદર. આપણી જોડે અત્યારે 605 સ્ક્રિપ્ટ અલગ અલગ છે, જેમાં બ્રુટ ફોર્સ અટેક પણ તમે કરી શકો છો, બરાબર. વનએબિલિટી શોધવી હોય તો એના માટેની પણ છે. ઇવન ઝોન ટ્રાન્સફર કરી શકો, ડોમેન સર્ચ કરી શકો, FTP હોય, SSH હોય, તે બધા તમે ક્રેક કરી શકો. એ બધાની સ્ક્રિપ્ટ અહીંયા આપેલી છે. એટલા માટે CMD કરતા nmap અલગ છે, ઓકે. જો એ સ્ક્રિપ્ટ તમારે જોવું હોય તો CD એટલે શું? આપણે કોઈ ડિરેક્ટરીમાં જવું છે એટલે સ્ક્રિપ્ટ નામનું ફોલ્ડર છે, એમાં આપણે ગયા અને આપણે આ બધી જોઈ શક્યા, બરાબર. આમાં dir લખ્યું, લિનક્સમાં આપણે શું લખીશું? ls, ઓકે. સો અગેન આપણે અહીંયા જઈએ nmap માં, અહીંયા લખીએ nmap, બરાબર. nmap કરીને હું સિમ્પલ સ્કેન કરું છું 192.168.1, ઓકે, અને એન્ટર. મેં કોઈ જ કમાન્ડ આપ્યો નહીં, ખાલી બસ એને નોર્મલ સ્કેન કરવાનું કીધું છે, કોઈ કમાન્ડ નહીં, ખાલી નોર્મલ સ્કેન કરવાનું મેં એને કીધું. તો નોર્મલ સ્કેનમાં આપણને એને શું આપ્યું? થોડું ઝૂમ કરું છું. તો અહીંયા મેં લખ્યું nmap 192.168.1, ઓકે. સ્ટાર્ટ થયું ટાઈમ અને ડેટ આપણને આપ્યું ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે. રિપોર્ટ આવી ગયો આનો. શું થતું? હોસ્ટ ઇઝ અપ, બરાબર. હોસ્ટ અપ છે, ઓકે. અને ફિલ્ટર કરીને પોર્ટ આપવાના કે એની અંદર ફક્ત 2 પોર્ટ ઓપન છે, 80 નંબરનો HTTP નો અને 1900 નંબરનો છે UNPP નો. તો UNPP શું છે એ પાછું આપણે સર્ચ કરીને જોવાનું, અને આપણે કામમાં આવે છે કે નહીં આવતું UNPP ઉપર કઈ સર્વિસ ચાલુ છે આપણે જોઈ
શકીએ. સર્ચ કરીને આપણે જોવું પડે, કારણ કે બધા પોર્ટ તમને યાદ રહેશે નહીં. ખાલી 10-12 પોર્ટ એવા છે જે રેગ્યુલર બધા વપરાય છે અને તમને યાદ રહેશે. અને એનું મેક એડ્રેસ તમને અહીંયા પ્રોવાઈડ કર્યું કે રાઉટરનું મેક એડ્રેસ કયું છે, ને એની ઉપરથી તમને ની કંપની એટલે કે હોસ્ટની ડિટેલ આપી દીધી કે આ કંપનીનું રાઉટર છે. રાઉટર છે કે નહીં પણ એ કંપની ઉપર જઈને આપણે જોઈ શકીએ. હા તમારું મર્કસ શું છે? હા મર્કસીસ. મર્ક્યુરી. મર્કસીસ. હા એટલે મર્ક્યુરીનું છે. ના, કારણ કે આવું જ મારામાં યાદ હમ. આવે. અમારે ઘરે મર્કસીસનું જ છે. બરાબર. સો આ ડિટેલ આપી. અહીંયા કમાન્ડ વધારે હતા, સેમ આ કમાન્ડ અહીં લખીશ તો આના જેવી જ સેમ ડિટેલ આ જગ્યા આવશે. તો નોર્મલી આપણને આ ડિટેલ મળી ગઈ અહીંયા આગળ. સો nmap ની અંદર બીજું તમે શું લખી શકો છો કે કોઈ પણ વેબસાઇટ લખો. જેમ કે અહીંયા હું લખું સો google.com. તો ગૂગલ બી એક સર્વર જ છે ને, એ પણ એક કમ્પ્યુટર પીસી જેવું છે, સર્વર છે. સો જોઈએ એની શું ડિટેલ આપે છે આપણને. બરાબર. તો એના આપણને ગૂગલનું એક આઈપી એડ્રેસ આ જગ્યાએ આપ્યું. બરાબર. પછી અહીંયા આગળ આપણને 80 નંબરનો પોર્ટ અને 443 નંબરનો પોર્ટ અત્યારે હાલમાં ઓપન છે, કારણ કે આપણે કોઈ જ કમાન્ડ લખ્યો નથી. એટલે બેઝિક એક પિંગ જેવો આ કમાન્ડ થયો. કોઈ સ્ક્રિપ્ટ વગર એ કમાન્ડ ગયો અને નોર્મલ જે ડિટેલ હતી આપણને લઈને આપ્યું. સ્ક્રિપ્ટ સાથે આનાથી પણ વધારે ડિટેલ આપી શકે છે, એટલા માટે ફરક બતાવવા માટે. તો સૌથી પહેલો કમાન્ડ તમે લખી દીધો ને કે નોર્મલ nmap અને કોઈ પણ આઈપી એડ્રેસ અથવા તો કોઈ બી વેબસાઇટ www સાથે કે w વગર પણ તમે લખી શકો. સબ ડોમેન હોય તો આગળ તમે જેમ કે gmail.google.com એવું પણ કરી શકો. એટલે પર્ટિક્યુલર આખું ગૂગલ નહીં પણ gmail.google કયા સર્વર પર ચાલે છે ત્યાં જઈને એના પોર્ટ લઈ આવશે અથવા એની ફિંગરપ્રિન્ટ લઈ આવશે. ઓકે, ઓનલાઈન અહીં સુધી ક્લિયર છે ને દરેકને? હા સર. ઓકે. સો nmap ની ચીટ શીટ તમને મળે છે. આ બધું હું તમને કમાન્ડ બીજે બતાવું છું. તો એની પહેલા nmap ની એક ચીટ શીટ છે જે nmap પોતે બહાર પાડેલી છે. બીજા લોકો પણ બહાર પાડે. ચીટ શીટ એટલે એવું કંઈ ચીટિંગ વાળું નહીં, પણ મેં બેઝિક કમાન્ડ અથવા તો જે કામના કમાન્ડ હોય એ તમને આ રીતે બતાવતા હોય છે લોકો, થોડું સમજાવતા હોય છે એના વિશે. તો ચીટ શીટ બી હું તમને આપી દઈશ. બરાબર. જેમાં અહીંયા આપણે જોઈએ તો nmap હમણાં આપણે એક આઈપી લખ્યું છે, એમાં આપણે જોઈએ તો સ્કેન સિંગલ આઈપી માટે છે. પછી અહીંયા બીજું છે કે એક સિરીઝ લખી છે 192.168.1 સ્પેસ 192.168.2.1 અથવા તો સિરીઝ નહીં, સોરી, સ્પેસિફિક આઈપી લખેલા છે એને, કે તમારે સપોઝ કે આખા નેટવર્કમાંથી 3 જ આઈપી સ્કેન કરવા છે તો 3 તમે સ્પેસ સાથે લખી શકો છો. બરાબર. તો આપણે આ એક વખત રન કરાવી અહીં આગળ. સો nmap 192.168.1.1 અને કોઈનું આઈપી બોલો તો ભાઈ તમારામાંથી, આઈપી કન્ફિગમાંથી. આનું નામ તો વધારે નીકળશે. એજ ઓપરેટિંગ સિસ્ટમ એટલે બીજા કોઈનું હોય ના, પીસી નથી. 112 કે 192.168.1.2. બરાબર. સો આ બે આઈપી આપણે સ્કેન કરવા અહીંયા મૂક્યા. એટલે સાહેબ ઇન્ટરનલ નેટવર્ક સ્કેન કર. એક્સટર્નલ નેટવર્ક બી સ્કેન કરી શકાય આનાથી. એક્સટર્નલ એટલે ઓવર ધી ઇન્ટરનેટ પણ તમે સ્કેન કરી શકો છો. ઓવર ધ ઇન્ટરનેટ હોય સાહેબ, હવે સમજી લો કે મારી કંપનીની અંદર જે મારું નેટવર્ક છે એ તો ના સેમ છે ને અંદર. અંદરનું જ છે ને. એવું નહીં, મારે અહીંયા બેઠા બેઠા ના પહેલા તમારું ડિવાઇસ મારે હેક કરવું પડે. આગળ આપણે જોયું કે ફાયરવોલ હોય છે તો ફાયરવોલ મારા હાથમાં આવી જતા નહીં. તમારા રાઉટર હાથમાં ગયું તો રાઉટરની અંદરથી પણ હું બધા ડિવાઇસ જોઈ શકું એ રીતે. પછી પોર્ટ ફોરવર્ડિંગ વગેરે થાય. સો અહીંયા આપણે બે આઈપી સ્કેન કરાયા. બરાબર. તો બંને આઈપી ની અંદર આપણને એક જ આઈપી નું મળ્યું, 1.1 નું મળ્યું, બીજા આઈપી નું કંઈ મળ્યું નથી. રાઉટર તેનું એક્સેસર ફ્રી આઈડી પાસવર્ડ હેક થયું, આઈડી પાસવર્ડ લઈ લીધો. વાર છે બેઝિક ક્લિયર કરો યાર. એવું નહીં, એટલે સમજી ગયો તમે શું કહેવા માંગો છો, પણ પેલા લોકલ પતાવ પછી રિમોટલી પહોંચીએ આપણે. હજુ તો આગળ સોડાનું બધું બાકી છે. બરાબર. ઓકે. સો આ ડબલ આઈપી એટલે કે એક કરતા વધારે આઈપી તમારે સ્કેન કરવા હોય. એક કરતા વધારે એટલે સ્પેસિફિક. બરાબર. ત્રીજું છે કે સ્કેન અ રેન્જ. તો આખી રેન્જ કે આખી 255 ની જે રેન્જ છે તો એમાંથી કેટલા ચાલુ છે, બંધ છે, બધા આપણે જોવા હોય તો કઈ રીતે આપણે કરી શકીએ? તો આ ડેશ અથવા તો સ્લેશ કરીને આપણે કરી શકીએ. તો અહીંયા ત્રીજું છે આપણું જે અહીંયા સિરીઝ જોઈએ તો 192.168.1 થી લઈને અહીંયા 255 કે 254 કરી શકો છો આ રીતે, અથવા તો તમે /24 કરી શકો છો અને એન્ટર. અને આ જ વસ્તુ તમે આ જગ્યાએ પણ કરી શકો છો. ક્વિક સ્કેન કરાવું છું. યસ. 24 સુધી નહીં, એ આખું પેલું. સ્લેશ પછી 24 નો મતલબ શું છે? હવે તમને સબનેટ માસ્કમાં કઈ રીતે સમજાવું એનું.
આના માટે તમારું સબનેટ માસ્ક ક્લિયર હોવું જોઈએ. જનરલી 24 એટલે શું કે આખી સિરીઝ આવી જાય 255 વાળી આખી સિરીઝ આવી જાય એમ એનું કેલ્ક્યુલેશન છે કે કઈ રીતે 255 થાય એટલે -255 અથવા તો /24 તમે કરો તો બધી આવી જાય. જો અહીંયા ઝેનમેપ ની અંદર એને બધા હોસ્ટ ફટાફટ આપણને બતાવી દીધા જો એનમેપે. તો સાહેબ આની અંદર હું સોરી કહેવાનો મતલબ એ છે 24 ની જગ્યાએ બીજું કશું લખાય ખરું? બીજું કશું લખો તો એના પછી ડિવાઈડ એટલા જ થઈ જાય કે ભાઈ એટલેથી સપોઝ કે માની લો તમે 16 લખ્યા તો અડધા જ આવશે, અડધાથી ઓછા આવશે, અડધાથી વધારે આવશે એ રીતના. કે બસ 1.1 થી લઈ અને 154 સુધી કે 160 સુધી ના આવી શકે. એટલા નેટવર્કને ડિવાઈડ કરી રહ્યા છીએ આપણે એમ. 256 હા 255 વાળા જેટલા ટોટલ નેટવર્ક થાય છે 1.1 એ 24 માં આવી ગયા. હું આનું તમને કેલ્ક્યુલેશન આપીશ. 24 કર્યું છે એવું છે. ઓકે જો તો અહીંયા તમને હજુ અહીંયા થયું નથી, આ બાજુ થઈ ગયું છે. આપણે જોઈએ તો અહીંયા સ્ટાર્ટ થયો તો પ્રોગ્રામ એટલે 1.1 એને સૌથી પહેલા જોયું. એની અંદર એને 2 પોર્ટ મળ્યા બરાબર, અને એની અંદર એને આપણને મેક એડ્રેસ અને મેક એડ્રેસ પરથી આપણને હોસ્ટની ડિટેલ પણ આપી કે કઈ કંપનીનું હોસ્ટ હોઈ શકે છે. એટલે કે આ મેક એડ્રેસ વાળું ડિવાઇસ કઈ કંપનીનું હોઈ શકે. પછી સપોઝ એલજી હોય ને એલજી ની અંદર આ કંપનીનું એને વાયરલેસ કાર્ડ નાખ્યું હોય તો એનો મિનિંગ કે આખું રાઉટર આ કંપનીનું નહીં એલજી કંપનીનું છે, પણ એના માટે ઓએસ ફિંગરપ્રિન્ટિંગ શોધવું પડે. પછી બીજો એને 101 નંબરનો મળ્યો બરાબર. 101 નંબરની અંદર એને કોઈ પોર્ટ મળ્યા નથી, પણ એનું મેક એડ્રેસ એને મળ્યું જેનાથી એ મોટરોલાનું કોઈ ડિવાઇસ અથવા તો મોટરોલાનું વાયરલેસ કાર્ડ અંદર હોઈ શકે. મોટરોલાનું છે કોઈનું. આ 101 કોનું છે જો તો ગઈકાલે મારું હતું 101 ચાલુ છે ના પીસી નહીં ફોન. સો એની અંદર લિનોવોનું કાર્ડ વાયરલેસ કાર્ડ યુઝ કરેલું છે. એક મિનિટ હું ગેસ્ટમાં છું એટલે ગેસ્ટમાં છે. મારું 103 છે પણ જો આમાં નહીં આવ્યું કારણ કે હવે મેં કર્યું કનેક્ટ બરાબર. સો ના આમાં હોત તો આવી ગયો તમને 103 પણ 104 કોઈનું છે પણ એના કોઈ પોર્ટ હજુ આપણે ડિટેક્ટ કર્યા નથી. પોર્ટ માટે આપણે આગળ વધ્યા જ નથી. સિમ્પલ સ્કેન કરાયું તો એની અંદર આપણને એક મેક એડ્રેસ મળ્યું, પણ આ મેક એડ્રેસનો ડેટાબેઝ એની જોડે અવેલેબલ નથી. પછી 106 કોઈનું ઝાયોમી છે બરાબર. પછી 109 છે, પછી 110 છે. 10 ની અંદર એક આ પોર્ટ ઓપન છે કોઈનો 50-60 વાળો, ને વિવોનો કોઈનો ફોન છે કોઈનો વિવોનો. હા એસઆઈપી ચાલુ છે તમારા ફોનની. એસઆઈપી પોર્ટ બરાબર. પછી 113 નંબરનું છે જેની અંદર રિયલ સર્વર 70 નું પોર્ટ ચાલુ છે, 53-57 નું પોર્ટ ચાલુ છે, અને 18-47 3D 109 નંબરનું આવ્યું છે. 109 નંબર આવી રહ્યું. 109 નંબર તમારું છે. હા ઓકે બરાબર. પછી 115 નંબરનું છે, 116 નંબર છે, 122 નંબર છે. 122 ની અંદરના એક પોર્ટ ઓપન છે, બાકીના બધા પોર્ટ દેખાય પણ ક્લોઝ છે બધા. 135 નંબરનો એ પણ કોઈનું છે. 125 નંબરનો પોર્ટ ઓપન છે, સોરી 125 આઈપી અને હા 126 અને ઓન હાઈ 118 એટલે કે આ જ પીસીએસ 118 તો 135 139. જો 139 નંબરનો પોર્ટ જેનો ઓપન હોય એની નેટ બાયોસની કન્ફિગરેશન મળી શકે, અથવા એનું બાયોસ કયું છે, શું છે, સિસ્ટમની ડિટેલ આપણને મળી શકે, એની ઓએસ ફિંગરપ્રિન્ટ પણ મળી શકે બરાબર. સો એ સિવાય ઓએસ ફિંગરપ્રિન્ટ માટે આપણે એક હજુ કમાન્ડ યુઝ કરી શકીએ છીએ. એક કમાન્ડ તમને અત્યારે બતાવી દઉં. થોડાક એનમેપથી સાઈડમાં હટી જઈએ અત્યારે. ઓકે સો અહીંયા પિંગ કમાન્ડ ગઈકાલે આપણે વાત કરી કે પિંગ કમાન્ડથી આપણને સામેની ઓએસ ફિંગરપ્રિન્ટ મળી શકે, પણ એનું વર્ઝન સપોઝ વિન્ડોઝ છે પણ વિન્ડોઝ 10 છે, 9 છે કે નવું લેટેસ્ટ આવ્યું 11 છે આપણને મળે નહીં. લિનક્સ છે તો પિંગથી આપણને એટલું ખબર પડે કે સામે લિનક્સ છે, પણ લિનક્સનું કયું વર્ઝન છે, કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે, અથવા લિનક્સની જગ્યાએ મેક પણ હોય શકે છે કારણ કે બંનેની વેલ્યુ સેમ આવે છે. તો અહીંયા 192.168.1.1 લખીશ. સો અહીંયા મેં કાલે કીધું એ પ્રમાણે કે તમને TTL વેલ્યુ સમજે તો TTL વેલ્યુ જે ખરી એ 64 આવે બરાબર. તો 64 નો મિનિંગ છે કે લિનક્સ બેઝ કોઈ સિસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમ છે, પણ એનું વર્ઝન કયું છે શું છે આપણે એનમેપમાં જોઈશું. ઓકે તો 64 આવે તો શું આવે લિનક્સ. મેક હોય તો પણ શું આવે લિનક્સ. કોઈનો એન્ડ્રોઈડ હોય તો પણ શું આવે લિનક્સ. અને સપોઝ વિન્ડોઝ છે બરાબર. અત્યારે વિન્ડોઝની અંદર વાત કરીએ તો આનું જ આઈપી એક વખત હું ચેક કરી લઉં છું. સો આનો આઈપી છે 118 બરાબર.
તો પિંગ 192.168.1.118. તો જો અહીંયા વેલ્યુ કેટલી આવી 128. તો 128 વેલ્યુ આવે TTL વેલ્યુ, તો એનો મિનિંગ શું કે સામેની સિસ્ટમ વિન્ડોઝ ઉપર છે, પણ 7 XP વિસ્ટા 10 8 કયું છે આપણને અહીંયાથી ખબર પડશે નહીં, બરાબર. અને ત્રીજું એક છે જે આપણા ડિવાઇસ આપણા નેટવર્કમાં વસ્તુ નથી, પણ કદાચ તમે આની અંદર બહુ આગળ વધ્યા અને બહુ ઉપર સુધી પહોંચ્યા તો સિસ્કોના ડિવાઇસ તમારા હાથમાં આવશે. તો એની TTL વેલ્યુ હશે 255 લખો તો લખી રાખજો. સિસ્કોના ડિવાઇસ હશે. પછી એમાં બી સિસ્કોનું કયું ડિવાઇસ છે, એની અંદર કયું વર્ઝન છે, એ બધું આપણને એનમેપમાંથી જ મળી શકે. ઓકે, તો 3 વેલ્યુ 64 128 અને 255. તો 64 છે લિનક્સ મેક માટે, લિનક્સ/મેક કરી શકો છો, એટલે લિનક્સ એટલે એન્ડ્રોઈડમાં આવી ગયું. અને 128 વિન્ડોઝ માટે તમે લઈ શકો છો. 255 હોય તો સિસ્કોના ડિવાઇસ હોઈ શકે છે. આમાંથી અલગ હોઈ શકે કેવું છે? 3 થઈ ગયા, મેક, લિનક્સ. એવું નહીં, આ 128 તો Windows માટે લખાયું. હા, પણ બીજા કોઈ બી ડિવાઇસ હોય, પણ એ ડિવાઇસની અંદર ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે, તો વિન્ડોઝ બેઝ હશે, લિનક્સ બેઝ હશે કે મેક બેઝ હશે? ના, પણ એવું નહીં, એટલે આ એક આ three different fix જ છે. ફિક્સ જ છે, ફિક્સ જ છે. મેં એ તો કીધું કે 128 એટલે વિન્ડોઝ છે, પણ વિન્ડોઝનું 7 છે, 8 છે, 9 છે, 10 છે કે 11 છે, એ આપણે એનમેપમાંથી જોઈ શકીએ. એનું એક્ઝેક્ટ પણ સામે વિન્ડોઝ છે, ખ્યાલ આવી ગયો? એટલે તમે પછી વિન્ડોઝ હોય ને તમે પછી એ રીતના પેલોડ બનાવો, મેકના બનાવીને બેસો નહીં. સામે 64 નીકળ્યું તો હજુ તમારે એનમેપથી સ્કેન કરવું પડે 64માં લિનક્સ છે કે મેક છે, તે પ્રમાણે તમે કોઈ પેલોડ કે કોઈ વાયરસ બનાવીને એને મોકલી શકો. હા, ઓકે. બે પેરેલલ ચાલતા નહીં, કેન્સલ કરજો સ્ક્રિપ્ટ. એનમેપ તમે લિનક્સમાં બી યુઝ કરી શકો છો, વિન્ડોઝમાં બી યુઝ કરી શકો છો, બરાબર. તમને જેમાં ફાવે એમાં તમે વાપરી શકો છો. લિનક્સમાં જો કે એનું રિઝલ્ટ થોડું વધારે સારું ને સ્પીડમાં મળે છે વિન્ડોઝ કરતાં, કારણ કે વિન્ડોઝમાં આપણે બીજી ઘણી બધી પ્રોસેસ ચાલુ રાખતા હોઈએ છીએ એટલા માટે. ના, 24 લાસ્ટ. પછી એના માટે તમારે કેવું 24 થી વધારે તમે જાઓ ને તો અહીંયા 2.1 2.2 એવી, તો એના માટે પછી તમારે આખો અલગ કમાન્ડ આવે. અહીંયા હવે ઓકે, પછી આપણે જોયું, પછી આ ડોમેન આપણે જોયું. સો ડોમેનની અંદર આપણે ગૂગલ હમણાં સર્ચ કરીને જોયું, એ કોઈ ડોમેન સ્કેન કરવું હોય તો તમે એનમેપ પછી google.com facebook.com અથવા સબ ડોમેન સાથે gmail.google.com એવું તમે કરી શકો, બરાબર. આખી રેન્જ આપણે એની સ્કેન કરાવી, સ્પેસિફિક રેન્જ હતી એ જ આપણે, બરાબર. પછી ટાર્ગેટ લિસ્ટ તમારી જોડે હોય, સપોઝ કે તમે ટેક્સ્ટ ફાઇલ બનાવી છે ને એની અંદર તમે ટાર્ગેટ લખી રાખ્યા છે કે 10-15 IP એડ્રેસ કે બધી સિરીઝ લખી રાખી છે, સો એ તમે IL અને ટાર્ગેટ લિસ્ટ અહીંયા અપલોડ કરી દો. અપલોડ એટલે ડ્રેગ એન્ડ ડ્રોપ કરો તો બી ચાલે, એ તમે કરી શકો. 100 રેન્ડમ હોસ્ટ એને સ્કેન કરાવવા હોય તો તમે રેન્ડમ હોસ્ટ 100 સ્કેન કરશે, રેન્ડમ એટલે તમારી નેટવર્ક સિરીઝ ગ્રેપ કરી 192.168.1.1 છે તેમાંથી 100 રેન્ડમ સિલેક્ટ કરી અને પછી સ્કેન કરશે, બરાબર. સો એક આપણે બેઝિકમાં 4 કમાન્ડ આપણે કામમાં લાગે. અને તમે નેટવર્ક સ્કેનિંગમાં જ મંડ્યા રહેતા હોય તો જેમ તમે વેબસાઇટ હેકિંગની અંદર નહીં પેલું લિસ્ટ પેન ટેસ્ટિંગમાં તમે પેલી કઈ સ્ક્રિપ્ટ ચલાવો છો ભાવિન? ઓટોમેટિક પેલું વેબસાઇટ વલ્નરેબિલિટી સ્કેન કરે છે બધી, ટર્મિનલમાં ચલાવો છો ને, ન્યુક્લિયર જેવું થઈ જાય, બરાબર. તો ન્યુક્લિયરની જેમ પણ તમે વાપરી શકો એ રીતે તમે મલ્ટિપલ આઈપીની રેન્જ, જેમ કે વોડાફોનનું આખું નેટવર્ક સ્કેન કરવું છે, ફેસબુકનું આખું નેટવર્ક સ્કેન કરવું છે, તો બધાની આઈપીની સિરીઝ તમે શોધી લાયા, ક્યાંથી મળશે તમને? તો વુઇઝ ડોમેનમાંથી મળશે. પછી આપણે ની લોન્ચરની અંદર શીખ્યા હતા ને આઈપીની સિરીઝ વાળું, ની લોન્ચરની અંદર બધા ટૂલ હતા ની લોન્ચરમાં, એમાંથી પણ આપણને આઈપીની સિરીઝ મળી શકે. ત્યાં ખાલી ડોમેન નામ જ લખવાનું છે એટલે એની સ્ટાર્ટિંગ અને એન્ડનો આઈપી મળી જાય, બરાબર. તો એ પણ આપણે જો આગળ જોઈશું. હા, નોર્મલ. એક્સક્લુડમાં શું છે કે એટલા છોડી દેવાના. એક્સક્લુડની અંદર આ જે એક્સક્લુડ અલગ કમાન્ડ છે, આનાથી શું કે આને છોડ દો, આ આઈપી સિવાય બીજા આઈપી સ્કેન કરો, એટલે એટલું તમે કરી શકો એક્સક્લુડ કમાન્ડથી. થઈ જાય. એને છોડીને એટલે આમાં જો સપોઝ એક્સક્લુડની વાત કરતા હોય તો એનમેપનું મેં આ લખ્યું, બરાબર, /24
પણ ડેશ સ્પેસ ડેશ ડેશ એક્સક્લુડ કરીને હું શું કરું 1.10 પછી 1.15 પછી 1.18 પછી 1.99 એ મારે નહીં કરવા, કારણ કે સિસ્ટમ મારી જ છે, તો એ સિવાયના બધાને રિઝલ્ટ તમને આપી દેશે. અને આપણે ધારો કે સમજી લો કે ફેસબુક છે એનું બધાનું મારે કરી દેવું પડે. બધાનું કરવું હોય તો એ તો કમાન્ડ હજુ આપણે જોઈએ આગળ. ઓકે, એટલે હા, હજુ આ બધા રહ્યા, એટલે આ બધા રહ્યા હજુ કમાન્ડ ની અંદર ના, બરાબર. SS ST ને બધા કમાન્ડ એને આપણે હવે જોઈએ. હજી તો આપણે વિધાઉટ કમાન્ડ બધું જોયું છે, ખાલી nmap જ જોયું. nmap ની જોડે લાગતા બધા. ઓકે, તો સ્કેન ટેકનિક ની અંદર તમે સ્ટેલ્થ સ્કેન કરવું હોય, બરાબર, તો SS થી તમે S એટલે નોર્મલ, S એટલે સ્કેન ઓપ્શન. તો સ્કેનમાં તમારે શું કરવું છે, તો સિંક્રોનાઇઝ વાળા પેકેટને તમારે સ્કેન કરવા છે, તો SS તમે કરી શકો. એ nmap ડેશ S સ્મોલ s અને કેપિટલ S પછી 192.168.1 અથવા તો પાછળ પણ લખી શકો છો. પછી ST એટલે TCP કનેક્શન તમારે ચેક કરાવવું હોય, એટલે 3 વે હેન્ડશેક કરાવવો હોય કોઈ ડિવાઇસ જોડે તો તમે ST કરી શકો છો. 3 વે હેન્ડશેક થઈ જશે આનાથી. બરાબર. આ UDP સ્કેન કરાવવું હોય તો UDP સ્કેન. હા, સ્ટેલ્થનું તમે કહ્યું સાહેબ, તે સ્ટેલ્થ એટલે કઈ રીતે કે એ શું કામ કરે છે એ નહીં બતાવ્યું, પણ કે પેલાને ખબર નહીં પડે. ના, એ આખું અલગ છે સ્ટેલ્થ વાળું. ઉભા રહો, તમે જે કહો છો કે જે કામના બધા આખું અલગ છે, પ્રેક્ટિકલ જોઈએ એટલે એમને તમને ક્લિયર તમે થશે. સ્ટેલ્થ જ હતું. સ્ટેલ્થ એટલે સિંક્રોનાઇઝ, સોરી સ્ટેલ્થ નહીં પણ સિંક્રોનાઇઝ પેકેટ, બરાબર. પછી એકનોલેજમેન્ટ નો પોર્ટ સ્કેન કરવો હોય એના માટે આપણે પ્રેક્ટિકલ જોઈએ આનું. તમે એક ટોપિક ઉભો કરશો એમાંથી હું લાંબુ જતું રહેશે, કારણ કે વચ્ચેથી સ્કીપ થઈને ત્યાં પહોંચી જઈશું આપણે. એવું નહીં, પણ તમે સ્ટેલ્થ બોલે એટલે હા, હા. એટલે પ્રશ્ન આવ્યો. એટલે આપણે આ કમાન્ડ બેઝ આગળ જઈએ, બરાબર. પછી હોસ્ટ ડિસ્કવરી માટેના પણ અલગ અલગ કમાન્ડ છે પાછા, કે તમારા બધા હોસ્ટ કોણ છે, એનું વર્ઝન કયું છે, એ બધું તમારે સ્કેન કરવું હોય તો એના કમાન્ડ અલગ છે. સો આ તમને ચીટ શીટ હું આપીશ, એ તમારે પછી તમારે આ રીતના બધા કમાન્ડ લખીને ટ્રાય કરવાની છે. આપણે આની અંદરના જે મિક્સ કમાન્ડ આવતા હોય એની આપણે એક વખત કમાન્ડ લખીને આપણે આગળ વધવાના છીએ, જેથી તમને બધા કમાન્ડ ક્લિયર થઈ જાય. આટલા બધા કમાન્ડ એક સાથે ક્લિયર નહીં થાય, મેં એના માટે કોમન કમાન્ડ બનાવેલા છે, એ કમાન્ડ ઉપર આપણે આગળ વધીશું, બરાબર. આ રીતે બધાના અલગ અલગ કમાન્ડ બનાવેલા છે. પછી બધાને મિક્સ પણ તમે કરી શકો છો ગૂગલ ડોક જેવું, પણ એમાં જે અમુક થતા હશે એ થતા હશે મિક્સ. તો આપણે પહેલો અને બીજો કમાન્ડ અહીંયા જોઈ લીધો. યસ, હા, બોલો બોલો. તમે જે કહ્યું છે આપણે સ્પેસ ટાર્ગેટ TCP પોર્ટ સ્કેન વાળું છે, એ તો આઈપી નાખ્યા પછી આપણે ડેશ કરીને એ મૂકવું હોય તો મુકાય નહીં બધું ખબર? મુકાય બધા, પહેલા બી મુકાય પછી બી મુકાય. ખાલી આગળ nmap લખવાનું ભૂલવાનું નહીં, અને જે તમારો ટાર્ગેટ છે, બરાબર. તો અહીંયા આ ત્રીજો કમાન્ડ છે nmap -p80 અને IP એડ્રેસ. તો P એટલે કે પોર્ટ, તમારે કયા પોર્ટ સ્કેન કરવા છે, બરાબર. આ કમાન્ડ થી તમને એના બધા પોર્ટ તમને આપી દેશે, જેટલા તાર વલ્નરેબલ લાગતા હશે, જેટલા ઓપન પોર્ટ હશે એ તમને આપી દેશે. પણ હવે તમારે પર્ટિક્યુલર કોઈ એક આખી સિરીઝ છે ને તમારે બધા પોર્ટ નહીં જોઈતા, તમારે ફક્ત 80 નંબરના પોર્ટ ઉપર જેટલી સિસ્ટમમાં વર્ક થતું કરો. તો અહીંયા અમે સ્લો કોમ્પ્રિહેન્સિવ સ્કેન આપણે આ લાસ્ટમાં જોઈએ, એમાં બધું આવી ગયું. એટલે ઓકે, સો આપણે આ કમાન્ડ ઉપર આગળ વધીએ. તો nmap -p પોર્ટ, તો પોર્ટની વચ્ચે સ્પેસ નહીં આવે, બરાબર. તો 80 નંબરનો પોર્ટ, તો આપણે જોઈએ કે 192.168.1.1 પર આ પોર્ટ ચાલુ છે. તો હા, આ પોર્ટ ઓપન છે, જો. ઓકે, સો પર્ટિક્યુલર એક પોર્ટ આપણને બતાવ્યો આ જગ્યાએ, અને મેક એડ્રેસ તો બાય ડિફોલ્ટ બધામાં આવવાનું જ છે. ઓકે, તો એ જ વસ્તુ તમારે આખી સિરીઝમાં લેવી હોય તો અહીંયા જે પણ 1 થી 255 IP છે, એમાંથી કેટલા IP એવા છે કે જે 80 નંબરના પોર્ટ ઉપર વર્ક કરી રહ્યા છે, અથવા તો એમનામાં 80 નંબરનો પોર્ટ ઓપન છે. બરાબર. તો એને કેટલા મળ્યા ડિવાઇસ જોઈએ આપણે. આપણે કમાન્ડ લખીએ તો આવી રહ્યો. ઓકે, તો અહીંયા સૌથી પહેલા ને 1.1 મળ્યું કે જેમાં 80 નંબરનો પોર્ટ ચાલુ છે. અહીંયા આવી રહ્યું, સોરી, આવી રહ્યો, અહીંયાથી કમાન્ડ ચાલુ થાય છે. તો 1.1 ની અંદર 80 નંબરનો પોર્ટ ચાલુ છે, 101
ની અંદર 80 નંબરનો પોર્ટ ક્લોઝ છે, બરાબર, ક્લોઝ છે કે ચાલુ છે બધું એને. પછી 104 ની અંદર ક્લોઝ છે. 106 ની અંદર એ પોર્ટ ફિલ્ટર ચાલુ છે પણ ફિલ્ટર કરેલો છે. 106 કોનું છે? 106 હા ઓકે હા એટલે મારું 103 છે. ઓકે પછી 108 નંબરનું છે તો એની અંદર પણ ફિલ્ટર કરેલો છે. એપલ કોઈનો ડિવાઇસ છે, કોઈનો એપલ? હા બરાબર ફિલ્ટર છે. 113 વાળું છે જે ફિલ્ટર છે. અગેન એ કોઈ મોબાઈલ હશે. પછી આની અંદર એ ફિલ્ટર છે 115. એટલે એને બતાવ્યું કે આખા નેટવર્કમાં જેટલા પણ લાઈવ આઈપી મળ્યા અને લાઈવ આઈપીમાં કેટલાનું 80 નંબરનો પોર્ટ ઓપન છે આપણને જોવા મળ્યો, બરાબર, અને એના મેક એડ્રેસ. ઓકે ખ્યાલ આવ્યો? ફિલ્ટર એટલે ના 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 ફિલ્ટર ની અંદર કેવું કહી શકાય, અમુક સર્વિસ હા બની શકે. ફિલ્ટરમાં કઈ રીતના કરવું? બધા મોબાઈલ જ છે એટલા માટે મોબાઈલ કોમ્યુનિકેટ કરી શકે. પછી બીજું છે અહીંયા આગળ મલ્ટિપલ પોર્ટ તમારે સ્કેન કરાવવા હોય. મલ્ટિપલ પોર્ટની અંદર તમે શું કરી શકો છો કે ભાઈ 80 નહીં પણ 80 કરતાં વધારે પોર્ટ તમારે જોવો હોય કે એમાં બીજી કઈ કઈ સર્વિસ ચાલુ છે. 80 નંબરની 80 નંબરની હોય. પછી 21 થી 25 આ રીતે તમે લખી શકો છો કે મલ્ટિપલ પોર્ટ હોય 21 થી 25 તો ડેશ કરીને, અને 21 22 30 કરો તો 21 22 23 એવી રીતે તમે કરી શકો છો. ઓકે તો આટલી સર્વિસ ચાલુ છે કે નહીં આપણે જોઈએ. જો તો અહીંયા આપણને રિઝલ્ટ મળી ગયું. તો 192.168.1.1 તો એની અંદર 21 નંબરનો પોર્ટ ચાલુ છે, બરાબર. 21 છે, 22 ફિલ્ટર કરેલો છે એટલે કન્ફિગર કરેલો નથી. આ SSH જે આવ્યો 23 છે, ટેલનેટનો પોર્ટ છે, 80 છે, HTTP નો પોર્ટ છે, 80 પ્રોક્સીનો પોર્ટ અહીંયા અવેલેબલ છે, બરાબર. બાકીના આ ડિવાઇસ 101 તો બધા પોર્ટ ક્લોઝ છે, 103 બધા પોર્ટ ક્લોઝ છે, 104 બધા જ ક્લોઝ છે. આની અંદર 106 છે તો એની અંદર ફિલ્ટર કરેલા છે, બરાબર. પછી 110 ઓકે ફિલ્ટર કરેલા છે એટલે અહીંયા જોઈએ કે સપોઝ આજે 1.1 આવે, બરાબર, તો એની અંદર SSH પોર્ટ છે પણ ફિલ્ટર છે. તો SSH જે ખરું એ સિક્યોર સેલ માટેનો પોર્ટ છે, બરાબર. FTP એ ફાઇલ ટ્રાન્સફર માટેનો પોર્ટ છે. તો જનરલી FTP ને એવું બધું આવતું હોય તો તમે કઈ રીતે ઓપન કરી શકો? સપોઝ FTP છે તો બ્રાઉઝરમાં બી તમે લખી શકો છો. જો એની વેબ બેઝ સર્વિસ હશે તો બ્રાઉઝરમાં ઓપન થઈ જશે. અને ધારો કે સેડ કરેલું કોઈ ડ્રાઈવ હશે તો તમે અહીંયા લખી શકો છો FTP અને પછી અહીંયા 192.168.1.1. સો સપોઝ એ શેર કરેલું કોઈ ડ્રાઈવ હશે અથવા તો FTP પોર્ટ ઓપન રાખ્યો છે પણ ફિલ્ટર કરેલો છે, કન્ફિગર કરેલો નથી, તો આવી રીતના લોડિંગ થશે છેલ્લે કશું રિઝલ્ટ આવશે નહીં. પણ ઘણી વખત તમને આનું એક એક્ઝામ્પલ પણ બતાવું. હું એક ફોનની અંદર એપ્લિકેશન નાખું છું જેથી તમને FTP નું થોડું ખ્યાલ આવે. ફોન હોય તો વાઈફાઈ ફાઇલ ટ્રાન્સફર કરીને એક એપ્લિકેશન છે. વાઈફાઈ ફાઇલ ટ્રાન્સફર એવી કોઈ એપ્લિકેશન તમે નાખી શકો છો. જો બતાવી દઉં. આવી કોઈ એપ્લિકેશન તમે નાખો એટલે અહીંયા તમને એ એક સેમ નેટવર્કમાં હોય તો તમને આ રીતે સ્ટાર્ટ કરો સર્વર એટલે તમને જો અહીંયા આવી રીતે HTTP નું કે FTP નું તમને આપી દેશે, બરાબર. તો જેથી તમે એને આઈપી ને અહીંયા લખશો બ્રાઉઝરની અંદર કે આમાં તમારા બ્રાઉઝરમાં કે કમ્પ્યુટરની અંદર તો એ આવી રીતે ઓપન થઈ જશે અને એમાં તમે દરેક વસ્તુ ડાઉનલોડ કે અપલોડ કરી શકો, બરાબર. સિવાય બીજા પણ FTP ના ક્લાયન્ટ આવે છે કે તમે ઓવર ધી ઇન્ટરનેટ તમે એને તમારા ફોનને પણ સર્વર બનાવી શકો છો ઓવર ધી ઇન્ટરનેટ. એટલે તમને સ્ટેટિક આઈપી જે મળ્યું છે એનાથી તમે જો આ રીતે ઓપન કરી શકો છો. આ માય કમ્પ્યુટરમાં એને શું લખ્યું તો લખ્યું અહીંયા FTP કરીને મોબાઈલનું IP એડ્રેસ લખ્યું એટલે એઝ અ ડ્રાઈવ તમને તમારા મોબાઈલના બધા ડેટા જોવા મળી શકે, બરાબર. સો FTP પોર્ટ છે અને FTP કન્ફિગર કરેલો અહીંયા સેટિંગમાંથી કન્ફિગર કરેલો ના હોય તો ઓપન થઈ જાય. અહીંયા સેટિંગમાં યુઝરનેમ અને પાસવર્ડ સેટ કરવાનું આવે. જો એ સેટ ના કર્યું હોય તો કોઈ પણ તમારું ડ્રાઈવ ઓપન કરી શકે છે. શું કહું? બે સેમ જ છે બધા.
ખાલી આવી સર્વિસ અલગ આમ કે લેઆઉટ અલગ અલગ રીતે, બાકી બંને તમે બ્રાઉઝર બેઝ પણ જઈ શકો છો. તમારામાં હોય હમ. નાખેલું હોય હમ. અને અહીંયાથી પેલું આપણે અહીંયાથી હું વેબસાઇટ પરથી ગમે તે તમારું આઈપી નાખીને એ એટેચ કરવું હોય તો થાય ખરું? ડાયરેક્ટ એક્ટિવેટ કરીને ખાલી તમારું આઈપી નાખી દો. ઓવર ધી ઇન્ટરનેટ કહીએ, નેટવર્ક નું હોય તો નેટવર્ક ની અંદર થાય, ઇન્ટરનેટ નું હોય તો ઇન્ટરનેટ વાળું તમે જોઈ શકો. મોટાભાગના વેબ સર્વર ની અંદર એફટીપી પોર્ટ ઓપન હોય છે, કારણ કે લોકો ફાઇલ ઝીલા જેવા ટૂલથી પણ ફાઇલ ટ્રાન્સફર કરતા, અપલોડ ડાઉનલોડ કરતા હોય છે. ડાયરેક્ટ સપોઝ સી પેનલ માંથી ના કરે, પણ આવી રીતે કન્ફિગર કરેલું હોય, આપણે ફાઇલ ઝીલા આગળ જોઈએ જોવાના છે. આની તમે આ નાખ્યું છે અને તમારા મેં એફટીપી પોર્ટ છે ફિલ્ટર્ડ બતાવે છે વોટએવર, તો હું એ એફટીપી કરીને આ બ્રાઉઝર પર નાખું તો શું મને તમારો ફોન અંદર દેખાય બરાબર. હા, ફોન નહીં, ફોન ની અંદરનું સ્ટોરેજ તમે એક્સેસ કરી શકો છો. અહીંયા બેઠા બેઠા થઈ શકે મારા. હા, ચલો હું એકવાર ઇન્સ્ટોલ કરીને તમને કે એનું સ્પેસિફિક આઈપી આવે આપણું જ આઈપી આવે ને, આપણું જે રાઉટરથી આપેલું રાઉટર થી આપણને જે નેટવર્કમાં આપેલું છે આઈપી આવે. જો ફાયરવોલ તમારું વચ્ચે હોય તો એની અંદર ફાયરવોલ ની અંદર પોર્ટ તમે ઓપન ના રાખેલા હોય તો એ તમને રોકી શકે છે. ભલે તમારામાં પોર્ટ ઓપન છે, પણ ફાયરવોલ થ્રુ ફિલ્ટર થઈ જાય કે ના ભાઈ તમારો કોઈ ડેટા જઈ રહ્યો છે, તો ફાયરવોલ ની અંદરથી બ્લોક થઈ જાય. સો અહીંયા મેં વાઈફાઈ એપ્લિકેશન નાખી છે ફાઇલ ટ્રાન્સફરની. હું જસ્ટ સ્ટાર્ટ કરું છું. ઓનલાઈન જે લોકો છે કંઈ નહીં, તમે ખાલી સ્ટાર્ટ ઉપર ક્લિક કરશો, આ સ્ટાર્ટ ઉપર તમે ક્લિક કરો એટલે અહીંયા તમને આવી રીતે આઈપી લખાઈને આવી જાય, જે આઈપી તમારે લખવાનું હોય છે. બરાબર, તો મારામાં અહીંયા આગળ આવ્યું છે, જેમ કે અહીંયા એચટીટીપી વાળું અત્યારે અહીંયા આવ્યું છે. એને જે પોર્ટ લીધો મારો 80 નંબરનો લીધો. સો અહીંયા જો આ ખુલી ગયું, અમારું એન્ડ્રોઈડ બ્લુટૂથ DCIM ફોલ્ડર અહીંયા થઈ ગયું. અહીંથી મારે ફાઇલ અપલોડ કરવી હોય તો હું અપલોડ કરી શકું છું. જો વોટ્સઅપનું ફોલ્ડર મારું આવી ગયું, ડાઉનલોડ કરવું એ બધું થઈ જાય, ડાઉનલોડ કરવું એ બધું થઈ જાય. ડેટાબેઝ છે, મીડિયા છે, બરાબર. અહીંયા 110 પછી પાછળ પોર્ટ બતાવો, એને આપણને પોર્ટ આપેલો છે અહીંયા તમારો ડિફોલ્ટ 1. એને આ સર્વિસ, આ જે એપ્લિકેશન કે જાની ઉપર ખુલી, શું છે? એફટીપી છે. હા, તો અહીંયા આપણે આગળ લખવાનું એફટીપી. એણે મને એચટીટીપી વાળી સર્વિસ અહીંયા ઓપન કરી આપી. હા, અહીંયા નહીં ખુલતું તો આપણે એને અહીંયા લખીએ. એચટીટીપી જ છે તમારું, એફટીપી નહીં કર્યું એને. 110 કીધો ને? Okay, Windows cannot access this folder. Make sure you type the name correctly. Okay. 116 પછી શું? Port. ના, રોક્યા છે. એફટીપી હોય તો પોર્ટ લખવાની જરૂર ના પડે, તારું તો ખુલી જશે અહીંયા, કારણ કે તો સેમ એપ્લિકેશન છે એટલે. સો એક સર્વર વાળી એક સારી એપ્લિકેશન હતી, જે તમારા ફોનની અંદર મલ્ટિપલ સર્વર બનાવી શકે છે, એવી એક એપ્લિકેશન પણ હતી. આપણે ટ્રેક ભટકી રહ્યા છીએ, પણ વાંધો નહીં, તમને એક્સ્ટ્રા જોવા આવી રહ્યું. સર્વર અલ્ટિમેટ, તો આની એક એપ્લિકેશન તમને મળી જશે, સર્વર અલ્ટિમેટ પ્રો. $8 છે, પણ તમને એપીકે ફાઇલ મળી જશે. સો આની અંદર તમને બહુ બધા સર્વર તમે SMS સર્વર બનાવી શકો છો તમારા મોબાઈલને, બરાબર. તમે HTTP સર્વર બનાવી શકો છો, FTP સર્વર બનાવી શકો છો, બરાબર. સર્વર અલ્ટિમેટ પ્રો, આ તમે ટ્રાય કરજો. ઓકે, આગળ આપણે વાત કરીએ. ચલો આ બાદ ધ્યાન આપો. એફટીપી તો બહુ મોટો કન્સેપ્ટ છે પાછો, ભટકી જશો તમે લોકો. ઓકે, હવે SSH ઉપર વાત કરીએ તો SSH છે, તો SSH જે છે એ સિક્યોર સેલ કહેવામાં આવે છે. SSH, બરાબર. SSH ની અંદર આપણે મેઇન કન્સેપ્ટ જોવા જઈએ તો SSH શું છે, તો જ્યારે આમ નોર્મલી જોવા જઈએ, કમ્પ્યુટર જ્યારે બન્યા અને એક કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટરમાં જ્યારે કોઈને વાતચીત કરવી હોય, બરાબર, વાતચીત કરવી હોય તો એ લોકો પહેલા ટેલનેટથી વાતચીત કરતા હતા. તમને ખ્યાલ હોય તો ટેલનેટ કોઈને ખ્યાલ છે? ટેલનેટ તમે CMD માં પણ વાપરી શકતા હતા. જો ટેલનેટથી તમારે વાતચીત કરવી ને આ રીતે ટેલનેટ, પછી તમારું રિમોટ આઈપી કોઈનું ઓપન લખો અહીંયા નેટવર્કની અંદરનું, તો તમે એની જોડે ચેટિંગ કરી શકો. અમે આ સ્કૂલની અંદર વાપરતા હતા હાય હેલો કરવા માટે CMD માં, બરાબર. તો કોઈની જોડે વાતચીત તમે કરી શકો. એટલે ટેલનેટ કેવું હતું? ઇનસિક્યોર કહેવાય. ટેલનેટમાં કેવું કે એક મેસેજ એક કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટરમાં જાય છે તો વચ્ચેથી કોઈ એને કેપ્ચર કરી શકે છે પ્લેન ટેક્સ્ટની અંદર. સો એને સિક્યોર
એ ટાઈમે ટેકનોલોજી આ જે શોધી એ બહુ સારી શોધી હતી, પણ સિક્યોર નથી, બરાબર. તો ધીમે ધીમે એનું એસએસએચ થઈ ગયું. એસએસએચ એટલે સિક્યોર સેલ ટનલ થઈ ગઈ આખી. એટલે હવે સિક્યોર સેલ એટલે તમે બી એસએસએચ અત્યારે યુઝ કરો જ છો ઇન ધ ફોર્મ ઓફ વોટ્સઅપ, સિગ્નલ, ટેલિગ્રામ, બરાબર. કે તમે વોટ્સઅપમાં તમારામાંથી કોઈને મેસેજ કરો છો તો વચ્ચે આખો ઇન્ક્રિપ્ટેડ મેસેજ જાય છે અને સામેવાળાને ડિક્રિપ્ટ થઈને શો થાય છે. વચ્ચે ધારો કે હું એ મેસેજને કેપ્ચર બી કરું તો ઇન્ક્રિપ્ટેડ મને મળશે. તો એ જ રીતનું એસએસએચ હોય છે. તો એસએસએચ કયો પોર્ટ યુઝ કરી રહ્યું છે? 22. તો એસએસએચ ની કોઈ પણ સર્વિસ તમારે યુઝ કરવી હોય તો તમારે એના માટે એક ટૂલ ડાઉનલોડ કરવું પડે, પુટ્ટી. તો putti.org, બરાબર. પુટ્ટી નામનું જે ટૂલ છે એ તમને એસએસએચ અને એના સિવાય બીજી ઘણી બધી સર્વિસ વાપરવા માટે આપે છે. અહીંથી તમે એને ડાઉનલોડ કરી શકો છો. સો મેં કદાચ ઓલરેડી ડાઉનલોડ કરેલું છે. ઓકે, એ ટૂલની અંદર પુટ્ટી મેં ડાઉનલોડ કરેલું છે, આવી રહ્યું, બરાબર. પુટ્ટી, તો પુટ્ટી તમારે અહીંયાથી ઇન્સ્ટોલ કરવાનું છે. જે પણ વર્ઝન તમારે મોસ્ટ ઓફ 64 જ બધાને હોય છે, બરાબર. તો પુટ્ટીની બાઇનરી ફાઇલ પણ તમને મળશે. સો પુટ્ટી આપણે ઇન્સ્ટોલ કરીએ. આ તમારા જે પહેલા બે કમાન્ડ હતા ને, ખાલી સિરીઝ આખી સ્કેન કરવાના, એ બે કમાન્ડ જ હજુ તમારે પરફોર્મ કરીને ખાસા રિઝલ્ટ લાવવાના હોય. એમાંથી હજુ ખાલી તમને પોર્ટ વિશે આઈડિયા આવે, ખાલી પોર્ટ વિશે હજુ આઈડિયા આવે બે સ્કેન કરીને. આ પુટ્ટી એટલે sort of પેલો IP મેસેન્જર જેવું ને સર? હા, આઈપી મેસેન્જર જેવું ના 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 એવું નહીં. પુટ્ટી એક અલગ જ છે. પુટ્ટીનું જો પુટ્ટીની અંદર તમને કોઈ આમ કહેવાય ને, આનું કોઈ ટ્યુટોરિયલ નહીં મળે તમને પુટ્ટીનું. પુટ્ટી કોઈ પણ વસ્તુમાં તમે યુઝ કરી શકો એ રીતનું છે. એટલે પર્ટિક્યુલર પુટ્ટીનું કોઈ તમને કહેવાય ને કે હેલ્પ કેવી કે કોઈ ડોક્યુમેન્ટેશન કેવું તમને મળશે નહીં. એની અંદર ઘણા બધા ઓપ્શન તમે યુઝ કરી શકો છો. એમાં X11 જે છે, તો તમે સામેની કોઈ આખી રિમોટ સ્ક્રીન જોવી હોય તો તમે જોઈ શકો છો. એ બધા ઘણા બધા ઓપ્શન છે આની અંદર. આપણે એક ઓપ્શન અહીંયા સેશનમાં જોઈએ તો અહીંયા હોસ્ટ નેમ લખવાનું છે, બરાબર. પુટ્ટી ટૂલ, પુટ્ટી જ્યારે તમે રન કરો ને તો અહીંયા તમારે રાઈટ ક્લિક કરીને પિન કરી દેવાનું. એટલે જ્યારે બી તમે બંધ કરો ને તો ફરીથી પુટ્ટીને શોધવા ના જવું પડે. અહીં ક્લિક કરીને તમે રન કરાવી શકો. ઓકે, સો અહીંયા એસએસએચ નો ફિલ્ટર છે, એટલે ઓપન નથી પણ ફિલ્ટર કરેલો છે. તો ટ્રાય કરીએ આપણે આપણા રાઉટરને એસએસએચ થી કન્ફિગર કરી શકીએ છીએ કે નહીં કરી શકતા. તો અહીંયા બાય ડિફોલ્ટ 22 કેમ છે? તો અહીંયા એસએસએચ છે. જો અહીંયા હું આ કરીશ તો હટી જશે એનું. પછી આ સિરિયલ અધર કરીશ ટેલનેટ પોર્ટ, તો ટેલનેટ બી એનો ઓપન છે 23, બરાબર. તો અહીંયા આપણે એસએસએચ ઉપર પાછા જતા રહીએ એટલે 22 ઉપર આવી જશે અને અહીંયાથી આપણે એને ઓપન કરીએ. સો એક સિક્યોર કનેક્શન જો એનું અવેલેબલ હશે રાઉટરની અંદર, એસએસએચ કન્ફિગર કરેલું હશે તો અહીંયા આગળ ઓપન થશે. નહીં થાય તો આપણે જો બીજા છે આપણે ચેક કરીએ હમણાં. ફિલ્ટર ક્લોઝ. આની અંદરથી પેલું team viewer જો આને કન્ફિગર કરેલો નથી, એટલે ફિલ્ટર એટલે શું કે છે પોર્ટ ઉપર પણ કન્ફિગર ઇનબાઉન્ડ આઉટબાઉન્ડ માટે રેડી નથી. તો અહીંયા હું ખાલી એક આપણું ફાયરવોલનું આઈપી એડ્રેસ લખું છું જેથી હું તમને એનું પ્રેક્ટિકલ બતાવી શકું. આપણું ફાયરવોલ છે એને આપણે એસએસએચ થી કન્ફિગર કરેલું છે મેં. સો અહીંયા જો એસએસએચ નો પોર્ટ ઓપન બતાવે છે ફાયરવોલની અંદર. ઓકે, એટલે મારે શું કરવાનું છે જસ્ટ કે એસએસએચ એટલા માટે છે કે હું માની લો કે ફાયરવોલને ઓપન કરવા જઉં છું આ જગ્યાએ 172.168.1.16 કરીને, બરાબર. અને કોઈ રીતે હું ફાયરવોલને ઓપન કરું, કોઈ મારું યુઝરનેમ પાસવર્ડ કોઈ ગ્રેપ કરી શકે છે નેટવર્કની અંદર, કે કોઈ પણ રીતે ગ્રેપ થઈ ગયો અથવા ફિશિંગ પેજમાં હું આવી ગયો તો મારું ફાયરવોલ જો કોઈના હાથમાં ગતું રહ્યું તો પ્રોબ્લેમ શું થશે કે આખું નેટવર્ક કોઈ એના હાથમાં લઈ શકે છે. એટલા માટે મોટાભાગે સિક્યુરિટી એડમિનિસ્ટ્રેટર હોય, નેટવર્ક એડમિનિસ્ટ્રેટર હોય, એ એસએસએચ નો ઉપયોગ કરતા હોય છે. કેવી રીતે? તો અહીંયા આગળ હું લખીશ ફાયરવોલની અંદર 172.168.1.16 અને એસએસએચ સિક્યોર ટનલનું યુઝ કરીશ. એટલે અહીંયા એનું હેન્ડશેક થશે આરએસએ અને એની જે કી હોય પ્રાઇવેટ કી એસએસએચ આરએસએ કી, તો એને મને આપી એટલે હું અહીંયા એક્સેપ્ટ કરીશ. એટલે અહીંયા આવી ગયું લોગિન. સો લોગિન એ શું કરીશ, અહીંયા એનો પાસવર્ડ લખીશ અને યુઝર નેમ લખીશ અને પાસવર્ડ આવશે જે હિડન રહેશે. અહીંયા મેં એન્ટર કર્યો તો જો આ ખુલી ગયું. આજે ખુલ્યું શું ખુલ્યું? ફાયરવોલ. ફાયરવોલની અંદર નેટવર્ક કન્ફિગરેશન છે, સિસ્ટમ કન્ફિગરેશન છે, રાઉટર છે, સાયબર રોમ મેનેજમેન્ટ. સો તમારે શું કરવું છે? તો નેટવર્ક કન્ફિગરેશનમાં જવું, તો ડીએનએસ ચેન્જ કરવો છે, ઇન્ટરફેસ કન્ફિગરેશન કરવું છે, સો ઇન્ટરફેસની અંદર જઈશ. તો અત્યારે જે પ્રકારે આઈપી આવે છે એને ચેન્જ કરવા છે, શું કરવું છે તમે, તો આ રીતે હું આખું હેન્ડલ કરી શકું છું આને.
કોઈ પણ રિમોટ સર્વરને. Okay, હા. remote server in the sense anywhere. હા, કોઈ પણ વેબ સર્વરને પણ વેબ સર્વરનો SSH પોર્ટ ઓપન હોય તો કોઈ વેબ સર્વરને પણ તમે આ રીતે હેક કરી શકો છો, કોઈ અથવા કન્ફિગર કરીને એના સેટિંગ્સ ચેન્જ કરી શકો છો, અંદર રીરાઉટ કરી શકો છો વગેરે. હવે તો SSH નો પોર્ટ મેન આ FTP અને SSH આપણે મેઇન કામનો છે. અને સપોઝ SSH પોર્ટ જે છે બરાબર આ રીતે તમે લખ્યો 172.16.16.16 પોર્ટ. હવે તમને યુઝરનેમ બી નહીં ખબર ને પાસવર્ડ બી નહીં ખબર. મોટા ભાગના બેન્કિંગના સર્વર SSH ઉપર વર્ક કરે છે. આપણે સોડાન જોઈશું તો ઘણા બેંકના સર્વર આપણે ખોલી શકીશું એટલે ઓપન કરી શકીશું બરાબર. તો અહીંયા યુઝરનેમ ધારો કે તમે મને જોઈ ગયા યુઝરનેમ લખતા કે એડમિન, તો યુઝરનેમ ખબર છે પણ પાસવર્ડ ખબર નથી, તો તમારે એનો પાસવર્ડ ક્રેક કરવા માટે બ્રુટ ફોર્સ અટેક કરવો પડે. તો તમે ટર્મિનલ ઉપર કેવી રીતે બ્રુટ ફોર્સ અટેક કરશો? તો એના માટેનું લિનક્સની અંદર ટૂલ ઇનબિલ્ડ આવે છે અને વિન્ડોઝમાં તમારે ઇન્સ્ટોલ કરવું પડે હાઇડ્રા ખબર છે ને શું છે હાઇડ્રા? આ પેલું એનું છે આપણે હાઇડ્રા બરાબર, પેલા માર્વલમાં આવતું હતું ને હાઇડ્રા. હા, હાઇડ્રા જુદું આવી ગયું પાછું. અને પર્ટિક્યુલર લખવું આ બહુ લોકો સર્ચ નહીં કરતા હાઇડ્રાને, કારણ કે બધાને ખબર છે એટલે સીધું ઓપન કરે. એટલે આપણે કીવર્ડ લખવું પડશે પાસવર્ડ ક્રેકિંગ. બરાબર, તો હાઇડ્રા આવું ડ્રેગન જેવું આઇકોન તમે કદાચ કાલી લિનક્સમાં જોયું હશે. બરાબર, ટૂલ જો આલેલું છે કાલી લિનક્સની અંદર. સો આવું ટૂલ જોયું છે ને હાઇડ્રા. સો હાઇડ્રા GUI ફોર્મમાં પણ આવે છે અને CMD ટર્મિનલ બેઝ પણ આવે છે. બરાબર, હાઇડ્રા આવી રીતના GUI ફોર્મમાં પણ છે જેમાં તમારે ટાર્ગેટ બધું નાખવાનું હોય. સો હાઇડ્રા ખાલી SSH નહીં પણ બીજા ઘણા બધા પાસવર્ડ ક્રેક કરી શકે છે. સો હાઇડ્રા મેં અહીંયા ડાઉનલોડ કર્યું હતું. હાર્દિકભાઈ તમારા લીધે આપણે આગળ જઈએ છો. હજુ તો nmap ના જો 2 જ કમાન્ડ થયા હતા. ઓકે, જો હાઇડ્રા તમે ઝીપ છે અને અનઝીપ કરવાની, અનઝીપ કરશો એટલે આ રીતે હાઇડ્રા તમને જોવા મળશે. સો હાઇડ્રાનું અહીંયા આ GUI ફોર્મ આની અંદર બહુ ઓપન નહીં થતું, પણ આપણે ટર્મિનલ બેઝ ઉપર જઈએ. સો અહીંયા CMD માં જઈએ તો અહીંયા હાઇડ્રા તમે લખશો તો હાઇડ્રાની હેલ્પ તમને અહીંયા મળી જશે. સો હાઇડ્રાની અંદર સિમ્પલ કમાન્ડ છે. હાઇડ્રા L એટલે યુઝરનેમ, P એટલે પાસવર્ડ લિસ્ટ અને જે પણ હોય SSH FTP અને એનું IP તમે આપી દો એટલે એની ઉપર બ્રુટ ફોર્સ અટેક કરવાનું શરૂ કરી દે. સપોઝ કે અહીંયા આગળ આપણે લખીએ, બધાને ઓનલાઈન દેખાય છે સ્ક્રીન કમ્પ્લીટ? હા સર. ઓકે, સો હાઇડ્રા -L એટલે અહીંયા યુઝરનેમ પાસવર્ડ. તો તમે પહેલા બી કીધું હતું કે તમે ક્રેકિંગ ફિલ્ડમાં આવતા હોય તો યુઝરનેમ પાસવર્ડ તમારી જોડે હંમેશા હોવા જોઈએ બરાબર. તો એના લિસ્ટ તમારે હંમેશા ભેગા કરતું રહેવું પડશે. તો અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ કરી દો અથવા તો આવી રીતે પાથ લખો આખો એચ કરીને જે જગ્યાએ તમારો ડિરેક્ટરી હોય બરાબર. તો યુઝરનેમ -P કેપિટલ P એટલે પાસવર્ડ. સો પાસવર્ડની લિસ્ટ તમારે અહીંયા આપવી પડશે. તો મેં અહીંયા એક પાસવર્ડની લિસ્ટ ઘણી બધી છે પણ એક કોપી કરીને રાખી છે. તો અહીંયા પાસવર્ડ આપ્યો અને સ્પેસ તમે અહીંયા ડાયરેક્ટ IP પણ લખી શકો છો આ રીતે અને પાછળ SSH લખી શકો છો બરાબર. અથવા તમે ઉપર જે બતાવ્યું છે એ રીતે તમે શું કરી શકો SSH અને IP. તો મારા વર્ડ લિસ્ટની અંદર જો ID પાસવર્ડ એના હશે તો શું થશે, એ બધા ટ્રાય કરશે અને અહીંયા તમને પાસવર્ડ ફાઇન્ડ થઈ ગયો એવી રીતે તમને આપી દેશે. એક એક કરીને ટ્રાય કરીને આપશે બરાબર. સપોઝ તમારી જોડે યુઝર નેમ છે અને પાસવર્ડ નથી બરાબર. આ પાસવર્ડ શોધવા માટે છે એટલે એવું ના કહેતા પાસવર્ડ હોય ને યુઝર નેમ ના હોય. હા, એટલે યુઝર નેમ ખબર છે તો આ રીતે -L કરીને એડમિન, યુઝર નેમ શું છે એડમિન, અને પાસવર્ડ ખબર નથી તો અહીંયા તમે આ રીતે ફરીથી એન્ટર કરી શકો છો. તો અહીંયા તમને પાસવર્ડ હોય તો આ લાગી જશે એટલે બ્રુટ ફોર્સ કરશે. યુઝરનેમના લિસ્ટમાંથી એક યુઝરનેમ લેશે અને બીજો પાસવર્ડ લેશે, પછી યુઝરનેમ પાસવર્ડ એ રીતે એક યુઝરનેમ જોડે બાકીનાનું પણ કોમ્બિનેશન કરશે બરાબર. સો જેવું તમને મળી જાય પાસવર્ડ તો આ રીતે અહીંયા શો થયો છે ને કે હોસ્ટનું IP આવી રહ્યું, લોગિન આ અને પાસવર્ડ આ સક્સેસફુલી. જેમ કે અહીંયા જો આ છે કે આ બધા ટ્રાય કર્યા, જેમ કે રૂટ એવી રીતે ટ્રાય કરતા કરતા અહીંયા મળી ગયું કે IP પર રાજ અને 1 2 3 અને પાસવર્ડ મળી ગયો. ખ્યાલ આવે? સો બ્રુટ ફોર્સ અટેક છે જે તમારે વેબસાઇટના યુઝરનેમ પાસવર્ડ ક્રેક કરવા માટે પણ કામમાં લાગે. હા, હાઇડ્રાથી અમે જીમેલ અને ફેસબુક બી હેક કર્યા હતા 2012-13 ની અંદર, આરામથી થતા હતા. પણ તમારો પાસવર્ડ હોવા જોઈએ લિસ્ટની અંદર. પણ ત્યારબાદ જ જે અટેમ્પ્ટ આવ્યા ને એ ત્યારબાદથી આવવાના શરૂ થયા. પહેલા અટેમ્પ્ટની કોઈ વસ્તુ હતી જ નહીં. અટેમ્પ્ટ એટલે શું, 5 પાસવર્ડ પછી બદલાઈ જાય. તો અટેમ્પ્ટ જ્યારે એ લોકોના આવ્યા હતા ને ત્યારે પણ અહીંયા એક કમાન્ડ છે, એ કમાન્ડથી અમે ફરીથી હેક કરી શકતા હતા. જો અહીંયા તમારે એક કમાન્ડ લખવાનો છે -T4. એટલે તમને ખબર હોય કે
ફેસબુકમાં 5 વાર ખોટો પાસવર્ડ લખો તો પછી લોક થઈ જાય છે. લોક ધારો કે 5 મિનિટ માટે થઈ જતું હોય તો એ તો હું 4 વખત જ લખીશ અહીંયા. 4 વખત પછી બધા ટ્રાય નહીં કરે, પછી થોડી વાર રહીને ફરી 4 વખત ટ્રાય કરશે એટલે લોક થાય નહીં. પણ પછી એ લોકોએ 5 અટેમ્પ કે 3 અટેમ્પ પછી શું થઈ ગયું, કમ્પલસરી પાસવર્ડ રિસેટ કરવો પણ જૂનો પાસવર્ડ ચાલે નહીં. સો એ રીતે આ લોકો આગળ વધ્યા. બરાબર. હા. ઓકે. સો આ હાઇડ્રા ટૂલ છે જેમાં તમે કોઈ પણ પાસવર્ડ ક્રેક કરી શકો. તમારી જોડે ડિક્શનરી હોવી જોઈએ. બરાબર. ઓકે, અહીં સુધી ખ્યાલ આવ્યો? હા સર. ઓનલાઈન દરેકને કોઈ આ કોઈ કમાન્ડમાં કઈ વાંધો એવું? બરાબર. સપોઝ અહીં આઈડી પાસવર્ડ તમને મળી ગયા તો પુટીની અંદર તમે ખોલી શકો છો. તો પુટીમાં તમને ના આવડતું હોય તો તમે શું કરી શકો કે એનો જે બી પોર્ટ હતો અથવા તો જે બી એનું ફાયરવોલનું જે પાથ આવે તમને ત્યાં મળ્યો આઈપી એડ્રેસ, તો એના ઉપરથી તમે ફાયરવોલના પેજ ઉપર જઈ અને શું કરી શકો છો, લોગિન કરી દો. એટલે લોગિન કર્યા પછી ફાયરવોલ તમને આવડતી હોય તો તમે મચેડી શકો છો કે કંઈ પણ ઇનબાઉન્ડ આઉટબાઉન્ડ એ રીતના કંઈ પણ વસ્તુ તમારે કરવી હોય, કનેક્શન ફેરવી નાખવા હોય અંદર કેટલા છે. તો આ રીતે રાઉટર, તો રાઉટરનો પણ આઈડી પાસવર્ડ સપોઝ તમને ત્યાં મળી ગયો તો અહીંયા તમે રાઉટરનો ઓપન કરી દીધું કોઈના. રાઉટર પર બી થાય. બ્રુટસ નામનું રાઉટરમાં તો ટૂલ લોકો છે. મોસ્ટલી એડમિન જ રાખે છે. એ તો એડમિન જ રાખે છે મોટા ભાગે. તો આની પર રાઉટર પરથી કરવાનું હોય તો સાહેબ સપોઝ કે રાઉટરનો મળી જાય તમને, ઘણા રાઉટરનો યુઝરનેમ બાય ડિફોલ્ટ હોય તો આપણે યુઝરનેમ નહીં લખવાનો અથવા તો એડમિન લખવાનો. પછી રાઉટરમાં તમે અંદર એન્ટર થઈ જાઓ એટલે બધું ચેન્જ કરી શકો આઈડી પાસવર્ડ વગેરે. ના, પુટ્ટી તો તમારે પુટ્ટીની અંદર એસએસએચ થી તમારે ટર્મિનલ થી કરવું હોય વર્ક તોની વસ્તુ છે. જીયુઆઈ ફોર્મમાં ખોલવું હોય તો એનો સોફ્ટવેર હોય અથવા તો આવી રીતે બ્રાઉઝરની અંદર તમે લખીને આગળ વધી શકો છો. હા, કરી શકો. જેમ કે અત્યારે હું મારું આઈપી આપણું સ્ટેટિક આઈપી શું છે કિશન સર તમે? હા, જઈ શકે ને. હજુ આપણે શોધીએ છીએ કે જવા માટે શું કરીશું, મળે છે કે નહીં મળતું એ વગેરે. હા હા, એમાં થાય, એમાં થાય. સપોઝ સી પેનલ મળી ગઈ તમને તો સી પેનલ ઉપર પણ તમે બ્રુટ ફોર્સ કરી શકો છો યુઝરનેમ પાસવર્ડનો. તો પણ એ કરવા માટે તમારી જોડે હાઇડ્રા કરતા બેટર ફંક્શન શું છે? સોરી, બબસ્યુટ છે તમારી જોડે જેમાં તમે યુઝરનેમ પાસવર્ડનો અટેક કરી શકો છો. કે સો અહીંયા આપણું લાઈવ આઈપી છે તો આપણે સ્કેન કરીએ હજુ. બરાબર. અહીંનું આપણે લાઈવ આઈપી લીધું તો જો આપણને એસએસએચ પોર્ટ બતાવ્યો અને ઓપન છે, ટેલનેટ ઓપન છે, એટીટીપી ઓપન છે. બરાબર. તો એટીટીપી ઉપર શું ચાલે છે તો અહીંયા આપણે ડાયરેક્ટ આઈપી લખીએ તો કોઈ ઝેમ્પ આપણા એમાં ચાલે છે. બરાબર. ઝેમ્પ ચાલુ છે અહીંયા આગળ. ઝેમ્પ એટલે અમે રાઉટરમાંથી પોર્ટ ફોરવર્ડ કરાયેલું છે એપલની અંદર ને એપલની અંદરથી એક સર્વર અમારું ચાલુ છે એ બતાવ્યું એને એટલા માટે. બરાબર. પછી 80-90 નંબરનો પોર્ટ ચાલુ છે તો 80-90 નંબરનો પોર્ટ આપણે અહીંયા લખીએ કે ભાઈ 80-90 નંબર શું કામ કરે છે તો એની ઉપર કોઈ પ્રોક્સી સર્વિસ ચાલુ છે કે જેમાં લોગિન પેજ છે. તો અહીંયા કોઈ આ તમે ધીમે ધીમે ખબર પડે તો અહીંયા સોર્સમાં તમે જઈ શકો. સોર્સમાં જઈને તમે જોશો તો અહીંયા કદાચ ખબર પડે કે કોનું છે તો સાયબરરોમ એજેક્સ છે. તો સાયબરરોમ શું છે તો કે ફાયરવોલ એટલે કે આ તમે આઈડી પાસવર્ડ લખશો તો તમારું ઇન્ટરનેટ ચાલુ થશે. તો આની ઉપર પણ તમે બ્રુટ ફોર્સ કરાવી શકો છો. બરાબર. આની પર બી તમે બ્રુટ ફોર્સ કરાવી શકો યુઝરનેમ પાસવર્ડથી. કંપનીની અંદર મોટાભાગે નામ અને યુઝરનેમ જ એનો પાસવર્ડ આપતા હોય છે. એમાં આપણે આઈપી અને એનો પોર્ટ નંબર પોર્ટ બંને લખવાના. તમે પોર્ટ ના લખો તો અહીંયા આગળ જેનું આપેલું છે ઓપન મેસેજિંગ વાળું તો અથવા તો પોર્ટ જ લખો તો ચાલે આઈપી સાથે. ઓકે. તો હવે આગળ હવે એગ્રેસિવ સ્કેન બાજુ હજુ જઈએ. તમારા પેલું એ બરાબર. સો આપણે જો આ જોયું. ઓકે. હવે આપણે ટીસીપી પોર્ટ સ્કેન કરાવડાવીએ કોઈ પણ ડિવાઇસના. હાઇડ્રા હું બંધ કરું છું અત્યારે. સો nmap એસ અને ટી એટલે ટીસીપી. બરાબર. એસ સ્મોલ એસ એટલે સ્કેનિંગ માટેનો છે, સ્કેનિંગ માટેનો 1.1.
સો એ શું કરશે કે ત્યાં એનું ટીસીપી કનેક્શન એસ્ટાબ્લિશ કરશે, એટલે અંદર એન્ટ્રી લેશે, એને જોડે વાતચીત કરીને એન્ટ્રી લેશે, બરાબર. એસ અને ટી બંનેમાં એ વસ્તુ કરશે. ઓળખાણ બનાવશે, સો ટાઈપ આપણે એવું કહી શકીએ, બરાબર. સો આ ચાલે તો આપણે 1 મિનિટ અહીંયા થોડું સમજી લઈએ તો તમને થોડું વધારે ક્લિયર થાય. તો ટીસીપી, તો એસટી શું કરે છે? તો ટીસીપી કનેક્ટ સ્કેન યુઝડ ફોર ડિટેક્ટિંગ ઓપન પોર્ટ્સ અપોન ધ completion of three-way handshakes. It works by establishing a full connection and then dropping it by sending RST packet, એટલે કે રીસેટ પેકેટ મોકલી અને એને રીસેટ કરી દેશે, કનેક્શન ડ્રોપ કરી દેશે, બરાબર. સ્ટેલ્થ સ્કેન છે, તો SS સ્ટેલ્થ સ્કેન શું કરે છે? તો સ્ટેલ્થ સ્કેન ઇઝ યુઝડ ફોર બાયપાસિંગ ફાયરવોલ એન્ડ લોગિંગ મેકેનિઝમ, બરાબર. તો આને એક સિમ્પલ રીતે સમજાવું તો જ્યારે તમે પેલું રેડી પિક્ચરમાં નહીં સલમાન ખાન પેલું પડઘો પડાવે છે, તમે ધારો કે કોઈ પહાડી એરિયામાં ગયા ને તમે બૂમ પાડી તો એ પડઘો કેવો પાછો આવે, બરાબર. તો શોર્ટ ટાઈમ તમે એને ગણી શકો છો તમે એસટી ને. તો SS ની અંદર શું છે? તો તમે કોઈ ફાયરવોલને બાયપાસ કરવા માંગો છો, પણ ફાયરવોલની અંદરથી તમે જ્યારે કોઈ કમાન્ડ લગાવશો અને ફાયરવોલની અંદરથી પેકેટ જશે, તો ફાયરવોલ જોડે જો તમારો 3-way હેન્ડશેક થઈ ગયો ને તો ફાયરવોલ તમને બ્લોક કરી દે, અને 3-way હેન્ડશેક વગર તમે ફાયરવોલની બાયપાસ કરી શકો નહીં. તો કરવું શું? આપણે નહીં કહેતા કોઈ સર્વરને સ્કેન કરાવીએ, આપણે કોઈ સર્વરને સ્કેન કરાવીએ પણ એની ફાયરવોલ આપણને ડિટેક્ટ કરી લે, નહીં ફ્લેગ થઈ જતો કે ભાઈ આ કોઈ આઈપી આપણું સ્કેન કરી રહ્યું છે, કોઈ એન્ટર થવા જઈ રહ્યું છે. તો આપણે એને હેક પણ કરવું હોય ને એ લોકોને ડિટેક્ટ પણ ના થવા દેવું હોય તો આપણે સ્ટેલ્થ મોડમાં સ્કેન કરવું પડે. આનાથી શું થશે? તો હેન્ડશેક થાય એની પહેલા જ પેકેટ કેપ્ચર કરવાનું બંધ કરી દે. એટલે કે હું સામે એક સિંક નામનું પેકેટ મોકલું છું, બરાબર. સૌથી પહેલા સિંક નામનું પેકેટ મેં મોકલ્યું, એના તરફથી સિંક્રોનાઇઝ પ્લસ એકનોલેજમેન્ટ આવ્યું, પણ આપણા તરફથી જે સિંક પેકેટ જવું છે રિસ્પોન્સ એ આપણે મોકલવાનો નહીં. કાલ વાત કરી હતી એમ, હલો સામે કે હા બોલો, અને આપણે કશું બોલવાનું નહીં. એટલે કનેક્શન એસ્ટાબ્લિશ થઈને આપણે આગળ વધી પણ ગયા. હા, એટલે સ્ટેલ્થ સ્કેન થી તમે શું કરી શકો? ફાયરવોલને બાયપાસ કરી શકો, એના લોગિન મેકેનિઝમને તમે બાયપાસ કરી શકો છો. ઇટ વર્ક્સ બાય રીસેટિંગ ધ ટીસીપી કનેક્શન before the 3-way handshake is completed, which is turn make the connection half open. અને એના પછી બધી સ્ક્રિપ્ટ રન કરાવીએ તો એની અંદરથી નેટવર્ક બી સ્કેન કરી આપે અથવા તો અંદરથી બધી માહિતી લઈ આપે છે. એટલે મેઇન આ વસ્તુ કામની છે. ઇન્વર્સ ટીસીપી ફ્લેગ સ્કેન જે છે તો એ સિમ્પલ શું કરે? ઇન્વર્સ ટીસીપી ફ્લેગ સ્કેન શું કરે છે? તો વર્ક્સ બાય સેન્ડિંગ ટીસીપી પ્રોપ્સ પેકેટ વિથ ઓર વિધાઉટ ટીસીપી ફ્લેગ. જે આપણે ફ્લેગ અંદર જવા જોઈએ ને, અર્જન્ટ વાળો હોય, રીસેટ વાળો હોય, પુશ વાળો ફ્લેગ હોય, તો એ કોઈ પણ પેક એના વગર જતું રહેશે, બરાબર. કાઇન્ડ ઓફ યુડીપી તમે કહી શકો છો ને. બેઝડ ઓન ધ રિસ્પોન્સ ઇટ ઇઝ પોસિબલ ટુ ડિટરમાઇન વેધર ધ પોર્ટ ઇઝ ઓપન ઓર ક્લોઝ. ઇફ there is no response, ત્યાંથી કોઈ રિસ્પોન્સ ના આવ્યો, then the port is open. જો રિસ્પોન્સ ના આવ્યો તો પોર્ટ ઓપન હોઈ શકે છે. અને if the RST એટલે કે રીસેટ ફ્લેગ જે છે એ રિસ્પોન્સ આપે છે તો એનું મિનિંગ પોર્ટ ક્લોઝ છે, બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. ઇફ ધ રિસ્પોન્સ ઇઝ RST then the port is closed. Yes, તમે જે છે સ્ટેલ્થ મોડમાં કીધું કે છેક છેલ્લું આપણે સાંભળી લીધો એનો જવાબ એ નહીં કહેવાનો, એટલે અંદર આપણે એક્નોલેજમેન્ટ નહીં મોકલવાનું. પણ એની અંદર કંઈક ફાયરવોલમાં હોય ને કે ભાઈ કોઈ કનેક્શન આવ્યું પણ પેકેટ મૂકી દીધું એટલે છોડી દીધું. આપણે કેવું કોલને ઇગ્નોર કરી દઈએ એ રીતના. પણ એ થોડીક વાર માટે પણ એ પોર્ટ પાછો એ રિક્વેસ્ટ તો પછી જાય તો ફાયરવોલને તો ખબર પડવાની કે કંઈક આવે છે પણ રિક્વેસ્ટ 3-way હેન્ડશેક ના થાય ત્યાં સુધી એને નોટિસ કરે નહીં. હું એ જ કહું છું કે સાહેબ પહેલા તમે મને ફોન કર્યો, મેં હાલો કીધું, પણ તમે કઈ જવાબ આલો નહીં, તો હું કંઈક તો વિચારું ને કે આ કેમ જવાબ આવ્યો, કાં તો હું ફોન કટ કરી દઉં, કાં તો હલો 4-5 વાર કહું. એટલા ટાઈમમાં તો એ તમને પોર્ટ ઓપન પોર્ટ થી લઈને બધું બતાવી દે, રિઝલ્ટ બતાવી દે છે. વિધિન સેકન્ડમાં તમને રિઝલ્ટ બતાવી દે. એટલે આપણે એને પોર્ટ સ્કેન કરીને રિઝલ્ટ લાવી દીધું અને ફાયરવોલને ખબર બી ના પડી કે આપણે પોર્ટ સ્કેન કરીને નીકળી ગયો. બરાબર. સો આગળના તમને પ્રેક્ટિકલમાં જ બતાવું, નહીં તો તમે આમાં કન્ફ્યુઝ થઈ જશો. પણ આ તમને વાંચવા આપીશ એટલે તમને ખ્યાલ આવી જશે. સો આગળના પ્રેક્ટિકલ જ બતાવીશ. અને મેઇન આપણે જે OS ફિંગરપ્રિન્ટિંગ કર્યું હતું Linux 64, 128 અને 255, બરાબર. મેઇન TTL સાઇઝ તમારે ધ્યાનમાં રાખવાનું છે. વિન્ડોઝ સાઇઝ નોર્મલ એ નહીં, તમારે આજ 64, 128, 255 એ તો મારે તો લખીને આપું. ઓકે, સો અહીંયા આગળ આપણે આગળ વધીએ.
જો હજુ તો ઢગલો કમાન્ડ છે, આ ખાલી નોર્મલ તમને કમાન્ડ હજુ આપું છું, આના હજુ તો ઢગલો કમાન્ડ અવેલેબલ છે આની અંદરના. ઓકે, સો ટીસીપી સ્કેન આપણે કરાવ્યું એસટી, બરાબર. ત્યારબાદ યુડીપી સ્કેન કરાવવાનું છે. યુડીપી ની અંદર આપણે સ્કેન કરીએ, ખાલી એ શું કરશે, બધાને પેકેટ મોકલ જ કરશે. સો આવા ટાઈમે આજે વિવેકભાઈ નહીં ઓનલાઈન, બાકી આવા ટાઈમે શું થાય કે તમારે જો આ પેકેટ મેં રન કરાયા હોય ને, તો કોઈ વાયર શાર્ક ચલાવતું હોય એની નેટવર્કની અંદર, નેટવર્ક મોનિટરિંગ કરતું હોય, સપોઝ વાયર શાર્ક થી કરે છે, તો એ આપણને પકડી શકે છે. પેલા ટીસીપી પોર્ટ માટે કરાવ્યું હતું, હવે આ યુડીપી પોર્ટ આપણને ખબર પડશે. અહીંયા જો બધા ટીસીપી પોર્ટ જ મળ્યા આપણને, ટીસીપી પોર્ટ, બરાબર. પણ અહીંયા 520 નામનું યુડીપી અને 1900 આ બે પોર્ટ ઓપન છે, જેમાંથી રાઉટરમાંથી રિક્વેસ્ટો જા જ કરે છે. કોને જાય છે, ક્યાં જાય છે ખબર નહીં, એટલે યુડીપી પોર્ટ ઓપન છે એટલું આપણને ખબર પડે. આની અંદર તમે કહો છો કે જે વાયર શાર્ક ચાલુ હોય, ધારો કે તમે એ બેસીને કોકનું સર્વરમાં એક્સેસ કરવાનું કે એનું બધું ડેટા લેવાનો ટ્રાય કરો છો, પણ અહીંયા કોઈક એડમિનિસ્ટ્રેટર છે જે બેકગ્રાઉન્ડમાં વાયર શાર્ક ચાલુ જ રાખતો હોય, એવું પોસિબલ થાય ખરું? પણ સિક્યુરિટી રીઝન રાખતા હોય. હા, જે લોકો નેટવર્ક મોનિટરિંગ કરે, વાયર શાર્ક તો ઓપન સોર્સ છે, મોટી મોટી કંપનીઓ તો એનાથી પણ હેવી એટલે પેડ ટૂલ વાપરે છે, કે જેમાં એઆઈ બેઝ ટૂલ હોય છે, કે જેમાં સીધું એ લોકો ડિટેક્ટ કરી લે. અત્યારે સપોઝ તમારા આપણા નાના નેટવર્ક છે અહીંયા, એ સોલાર વિન્ડ જેવા, અમારે અહીંયા 100 પીસી નું નેટવર્ક છે, તો હું વાયર શાર્ક ચાલુ રાખીશ અને પછી એમાં નોર્મલી ફિલ્ટર કરીને હું સ્કેન કરીશ કે કોણ કયું અટેક કરી રહ્યું છે, કે કોઈ ડોસ અટેક ચાલુ છે કે નહીં ચાલુ. એવું સો વાયર શાર્ક તમે જો આના પછીના લેક્ચરમાં ભણશો સ્નીફિંગની અંદર, સ્નીફિંગ ટેકનિકની અંદર, બરાબર. તો અહીંયા સર્વિસીસ, તમારા ટાર્ગેટ વર્ઝનની કઈ કઈ સર્વિસીસ ચાલુ છે જોઈએ તો SV કમાન્ડ છે, એટલે કે બેકગ્રાઉન્ડ સર્વિસીસ કઈ ચાલુ છે, બરાબર. તો આપણે અહીંયા લખીએ 24 લખીએ, એટલે આખા નેટવર્કની આપણે સર્વિસીસ જોઈએ. અરે 2-3 કલાક કશું નહીં, હજુ તો સ્કેન જ નહીં કરાયું પ્રોપર, હજુ સ્કેન કરવામાં કલાક જતો રહે એમ. તમે કેટલું બધું વિચાર્યું હતું કે આટલા ટાઈમમાં આટલું ભણાવીશું અને એમાં કહું આટલો ટાઈમ અત્યારે આ પ્રશ્નોત્તરી વિચારીને સાચું પૂછવું એક છેલ્લા 9 મહિનાથી વિચારીને હા, તમે બધા CH ને બધું એટલે જ ભણાવે કે ભાઈ આટલા ટોપિક ભણીને છૂટું, આટલું જાનથી વધારે કશું નહીં, આટલામાં આવ્યું ઓકે, અને પછી બીજું કશું નહીં એમ. પેલું હાઇપરલિંક ના મળે એ બધામાં. ઓકે, અહીંયા જો અહીંયા આગળ આપણે સ્લો કોમ્પ્રિહેન્સિવ સ્કેન કરીએ, બરાબર, જેની અંદર બધું જ આવી ગયું, બધા મોસ્ટ ઓફ બધા પોર્ટ બી આવી ગયા. અહીંયા એક ઇન્ટેન્સ સ્કેન છે, તમને એક રિઝલ્ટ અહીંયા બતાવું. જો આ છે ખરું ઓલ ટીસીપી પોર્ટ સ્કેન કરે છે, બરાબર. તો એ શું કરશે, જો આ કમાન્ડ તમારા જે 65,535 પોર્ટ છે ને, એટલે ધારો કે અહીંયા 255 આઈપી છે, પણ એમાંથી 25 કમ્પ્યુટર ચાલુ છે, તો 25 કમ્પ્યુટરમાં એગ્રેસિવ સ્કેન કરશે અને 1 થી 65,535 પોર્ટ દરેક પીસીમાં ચેક કરશે. અને હા, એગ્રેસિવ સ્કેન, અને એની અંદર વર્ઝન, ધારો કે એની ઉપર જે પણ સર્વિસ ચાલુ છે, સપોઝ કે અહીંયા પુટ્ટીની સર્વિસ ચાલુ હતી, આ નેટ બાયોસ છે, પુટ્ટી છે, તો પુટ્ટીનું કયું વર્ઝન છે એની સાથે તમને લઈને આપે છે રિઝલ્ટ, બરાબર. સો એ અને એક આ સ્લો કોમ્પ્રિહેન્સિવ સ્કેન. સો આપણે આ કરાવીએ અત્યારે, અને સ્કેન ચાલુ કરું છું. અચ્છા, પેલું ડેશ ડેશ કરીને સ્ક્રિપ્ટ છે ડિફોલ્ટ ઓર ડિસ્કવરી એન્ડ સેફ, એ બધી જ યુઝ કરશે ડિફોલ્ટ જે સેફ લાગશે, 300 400 600 માંથી જે સેફ લાગે એ બધી સ્ક્રિપ્ટ એપ્લાય કરશે. સો લોડેડ 296 એને 296 સ્ક્રિપ્ટ એને લીધી છે. જો આ હોસ્ટ ડાઉન આ બધા ડાઉન છે, અને જે અપ છે એના રિઝલ્ટ હવે આપણને નીચે આપશે. જો 103 101 122 હજુ ચાલુ છે, એટલા માટે જો હોસ્ટની બધાની ડિટેલ આવી નથી, બાકી હોસ્ટની બધી ડિટેલ આવવાની શરૂ થઈ જશે, કે કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે, કયું વર્ઝન છે, વિન્ડોઝ 10 છે, 7 છે. સર મારા ખ્યાલમાં એક હજુ સારો ટૂલ છે એનમેપ જો, હા, લીજન. હા, લીજન હા, એ બી એકલા રીતે બધી ઇન્ફોર્મેશન આપણને આપી દેશે અને ઓટોમેટિક જ બધું સ્કેન કરી દેશે. એમાં કઈ છે ને કે બહુ બધા એટલે નેટવર્કિંગ વાળા સર્વિસીસ યુઝ કરે, એનમેપ એવું બહુ બધા યુઝ કરે છે. ઓકે, હમણાં લિંક શેર કરી દેજે ને. હા, કરે.
આપણા લિનક્સમાં તો એ છે જ ઓલરેડી ઇનબિલ્ટ. શીખવાડવાનું છે 15 સવાલ એમાંથી પડે. ના ના નહીં ખાય નહીં. આ બધું નહીં આવે. એટલે મારામાં કહું જ ના ચાલે એમ. હજુ આ ફાઇલ જિલ્લા જો જો કે આના મેં લીધા જ નહીં, આ બધું એક્સ્ટ્રા છે. સો ફાઇલ જિલ્લા મેં નહીં લીધા. ફાઇલ જિલ્લા તો આખું એક્સ્ટ્રા ટોપિક છે, પણ આમાં કહુટમાં નહીં લીધું. એટલે એ પેલું વાઇફાઈ ડાયરેક્ટ જેવું છે ને, ફાઇલ જિલ્લા એટલે એફટીપી થી તમારે ડાયરેક્ટ ટ્રાન્સપોર્ટ થતા મોટી મોટી ફાઇલો કરાય ને. આમાં છે ને પેલો અમારે તો પેલો ફ્રેન્ડ છે તે જ, એટલે આ આલ્બમનું બધું બહુ મોટા પાયાનું કામ છે. રાત્રે યુએસ બેઠો હોય એટલે ત્યાંથી પેલો એફટીપી કનેક્શન ચાલુ કરે ત્યાં મૂકી દીધું હોય છે અને ફૂલ સ્પીડમાં અને સ્પેશિયલ કનેક્શન લીધેલા ઇન્ટરનેટ ને હેવી એફટીપી નું સ્પેશિયલ કનેક્શન આવે છે. આવે ને ફાઇલ ટ્રાન્સફર નું તમે આખું સર્વર બનાવી શકો એફટીપી નું કનેક્શન આપણે ઇન્ટરનેટ યુઝ કરીએ છીએ અમેરિકા નહીં આવે ને. એફટીપી માં કેવું, ટીમ વ્યુઅર માં કેવું તમારી બધી વસ્તુઓ જાય ત્યાં આગળ, પણ એફટીપી માં કેવું, આજે ફાઇલ જિલ્લા છે ને તો ફાઇલ જિલ્લા તમે હું એટલા માટે જ બતાવવાનો હતો, પેલું સ્કેન થાય ત્યાં સુધી આપણે જોઈ લઈએ. સો ફાઇલ જિલ્લા તમે સર્વર ક્લાયન્ટ તરીકે વાપરી શકો છો. તમારે સપોઝ તમારે 30 GB નો ડેટા તમારે એક કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટરમાં મોકલવો છે અને રિમોટ કમ્પ્યુટરમાં તમારે મોકલવો છે. સો આ તમે આનું ક્લાયન્ટ અને સર્વર તમે ડાઉનલોડ કરી લો, બરાબર. તો સર્વર તમારું એટલે તમારા પીસીને સર્વર બનાવી દે અને તમારે એક આઈડી પાસવર્ડ આપી દેવાનો ક્લાયન્ટ આ ડાઉનલોડ કરે ને એમાં. સો એ આઈડી પાસવર્ડ ક્લાયન્ટ લખી લે એટલે તમારું કમ્પ્યુટર આ રીતે ઓપન થઈ જાય. કેવી રીતે? સો જો આ રીતે ઓપન થઈ જાય, એક આ રીતે તમારું ઓપન થઈ જાય અને અહીંયાથી એને તમે કહો અથવા પર્ટિક્યુલર ડ્રાઈવ તમે એને કહો તો એ ડ્રાઈવ ઉપર જઈને તમારા ડેટા ડાઉનલોડ કરી શકે. આ ખાલી એફટીપી માટે છે. અહીં આગળ આ હોસ્ટ એટલે તમારું આઈપી અહીંયા યુઝર નેમ પાસવર્ડ આપી દો અને ક્વિક કનેક્ટ કરો એટલે તમારે અહીં આગળ બધા ડ્રાઈવ જોવાના ચાલુ થઈ જાય. સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, એ રીતે. આ ફાઇલ જિલ્લા વર્ષો એટલે ખાસા વર્ષ પહેલાની વાત કરું છું. એ ભાઈ આવી રીતે ડાઉનલોડ કરે તો એ ટાઈમ 6 GB 7 GB 10 GB નો ડેટા ત્યાંથી ડમ્પ આ 2001 થી છે. ફાઇલ જિલ્લા જ વપરાય છે મોટા ભાગે એમ. ફાઇલ જિલ્લા લોકો યુઝ કરે છે સર્વર માટે. અને એક બીજું યુઝ કરે છે ક્યુટ એફટીપી. સો ક્યુટ એફટીપી ખાસ કરીને એના માટે વપરાય છે. તમારે વેબ સર્વરને એક્સેસ કરવા હોય ને, વેબ સર્વરની અંદર કોઈ ઝીપ ફાઇલો ચડાવી હોય, વેબસાઇટની ફાઇલો ચડાવી હોય તો એના માટે ક્યુટ એફટીપી એ લોકો યુઝ કરે છે. તો એફટીપી ના ઘણા બધા ટૂલ છે. એફટીપી સર્વર ક્લાયન્ટ ટૂલ્સ. કારણ કે પહેલા એફટીપી ઉપર જ વર્ક થતું હતું. કોઈ ડેટા તમે પેનડ્રાઈવમાં કોપી પેસ્ટ નતા કરતા, ડ્રાઈવ શેર નતા કરતા, એફટીપી ઉપર જ કામ થતા હતા. એટલે એફટીપી ના બહુ જૂના જૂના ટૂલ તમને મળશે. એફટીપી કનેક્શન જાય આપણે ધારો કે કનેક્ટ કરતા હોય તો આની અંદર મેન ઇન ધ મિડલ એટલે તમે થાય. એફટીપી ની અંદર કેવું, એસએફટીપી હોય ને તો સિક્યોર એફટીપી ક્લાયન્ટ આવે. એફટીપી માં તો તમે નોર્મલી કોઈ ડેટા જાય તો ગ્રેબ કરી શકો. એસએફટીપી તમારે ઓપન કરાવવું પડે. જો આ સ્કેન તો ચાલુ રહેશે, પણ એટલા માટે જ હું ગઈકાલે મેં એક સ્કેન કરી રાખ્યું હતું નેટવર્ક. સો એ તમે સ્કેનનું તમને બતાવું. એક હજુ પણ અહીંયા તમને એક વસ્તુ બતાવી દઉં છું. જોઈ લેજો ભાઈ આ બાજુ કમાન્ડ. તમે કોઈ પણ નેટવર્ક સ્કેન કરો છો અને સ્કેન કરેલા નેટવર્કની તમારે આઉટપુટ ફાઇલ જોઈતી હોય તો તમે શું કરી શકો છો? અહીંયા જો તમને હેલ્પમાં તમને મળી જશે. nmap લખશો એટલે અહીંયા તમને આઉટપુટનું પણ બતાવશે. જેમ કે જો આ રહ્યું આઉટપુટ માટે, બરાબર. સો આઉટપુટ જોઈતું તો ON તમે લખી શકો છો. nmap-s192.168.1.1 અને અહીંયા સોરી O અને N, બરાબર. અહીં નહીં લખવાનું આગળ, લિનક્સમાં પાછું લખશે. અમુક કમાન્ડ અમુકમાં પાછળ છે, બરાબર. જો લિનક્સમાં ડબલ સ્લેશ પાછું સ્ક્રિપ્ટમાં એમાં આવતું હોય છે. ચાલે ચાલે. ON કરીને ધારો કે હું નામ આપી દઉં એનું firewall.txt, બરાબર, અને એન્ટર. સો અમે એને nmap on firewall નામની ફાઇલ અને સ્કેન થઈને રિઝલ્ટ ઓટોમેટિક સેવ થઈ જાય લિનક્સ વાળા ફોલ્ડરની, સોરી nmap વાળા ફોલ્ડરમાં. તો અહીંયા જો કઈક જગ્યાએ ફાઇલ બની હશે,
બાપરે, સ્ક્રિપ્ટ ની અંદર છે, આપણે સ્ક્રિપ્ટ ની અંદર ફાયરવોલ નામની ફાઇલ છે. હજુ આ પત્યું નથી, કારણ કે આ બાજુ બી અહીંયા સ્કેનિંગ ચાલુ છે પાછું. અહીંયા લિનક્સ ની અંદર તો સાહેબ તમે હું આ સ્કેન કેન્સલ કરું છું. મેં ઓલરેડી એક રિઝલ્ટ બનાવેલું છે, તમને બતાવું કે આની અંદરથી હવે કેવી ડિટેલ આપણને જોવા મળશે. સો અહીં કેન્સલ કરું એટલે આ બાજુ રિઝલ્ટ આપણને વહેલું મળે. અને અહીંયા 1 મિનિટ ફાયરવોલ ઓપન કરીએ તો જો હજુ આપણે જે કમાન્ડ લખ્યું હોય અને આખું રિઝલ્ટ અહીંયા આવી જશે. ઓપન ટીસીપી સ્કેન જે પણ પોર્ટ મળ્યા છે એનું રિઝલ્ટ સાથે અહીંયા મળી જશે. એક આઉટપુટ ફાઇલ તમે સ્ટોર કરી શકો છો, બરાબર. સો હવે ઝેનમેપની અંદર આ રિઝલ્ટને તમારે સેવ કરવું હોય તો અહીંયાથી તમે સેવ સ્કેન રિઝલ્ટ કરી શકો. ઓપન કરવું હોય તો ઓપન કરો, અને જે તમારા રિઝલ્ટ સ્કેન થયેલા હોય મેં અહીંયા પેનડ્રાઈવની અંદર મૂકેલા છે, ટૂલ રિઝલ્ટ્સ. સો આ મોટું રિઝલ્ટ છે, હું અત્યારે ઓપન કરું છું અને અહીંયા ઓપન. સો ઓપન કરીશ એટલે જો આ ગઈકાલનું રિઝલ્ટ છે. તમે આજે મેં નેટવર્ક સ્કેન કર્યું હતું રાતે 21:58, બરાબર, ગઈકાલે. સો 155 સ્ક્રિપ્ટ અહીંયા રન થઈ હતી. ઓકે, જેનો કમાન્ડ આવ્યો તો T4 એગ્રેસિવ સ્કેન ને બધાના વર્ઝન લઈને આવે. સો એના બધા હોસ્ટ અહીંયા સ્કેન કર્યા, બધા મોસ્ટ ઓફ ડાઉન હતા. પછી જે હોસ્ટ અપ હતા, સો આટલા હોસ્ટ એને બતાવ્યા કે ભાઈ આટલા હોસ્ટ અપ છે, અને અપ હોસ્ટના હવે રિઝલ્ટ ધીમે ધીમે આપણને બતાવશે. તો સૌથી પહેલા જે હોસ્ટ હતું, બરાબર, સો એનું રિઝલ્ટ આપણને આપે કે 1.1. તો એના ત્યાં જીઓ ફાઈબર હતું. તો જીઓ ફાઈબરનું રિલાયન્સનું ડિવાઇસ હતું, બરાબર. એટલે એની અંદર 80 નંબરનો પોર્ટ ને આ ઓપન હતો. અને ઓર્ગેનાઇઝેશન જો એની બધી કી અંદર પ્રોપર્ટીઝમાં હોય તો આ રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ લિમિટેડ એનું ડિવાઇસ હતું. એ રીતના આપણને બતાવ્યું. ટીસીપી સ્કેન હતું. ઓકે, બરાબર. સો હવે એ એચટીટીપી પ્રોક્સી એટલે કયા સર્વર પર ચાલતું હતું, તો એણે જે ઓપરેટિંગ સિસ્ટમ બનાવી હતી જીઓ ફાઈબરને મતલબ મેનેજ કરવા માટે રાઉટરની જેમ, તો એને એનું વર્ઝન આપેલું છે. તો એને આપણે ગૂગલ સર્ચ કરીને જોવું પડે કે આ શું છે. ઘણા લોકો ડાયરેક્ટ સર્વિસનું કે ઓએસનું નામ લખતા હોય છે. ઓકે, પછી ત્યારબાદ એક બીજું આઈપી આવ્યું 145. તો 145 નો આ બે પોર્ટ ઓપન હતા. એની અંદરથી આપણને ખબર પડે કે એલજી સ્માર્ટ ટીવી છે, એની અંદર ટીવીની સર્વિસ ચાલે છે. અને ટીવીનું જો કોઈ ઓપરેટિંગ સિસ્ટમનું વર્ઝન હોય તો આપણને અહીંયા નીચે મળી શકે. તો એનું અહીંયા આગળ હતું કે ભાઈ ગૂગલ ક્રોમકાસ્ટ ઉપર ચાલે, કારણ કે એની અંદર ગૂગલ ક્રોમકાસ્ટની ઓપરેટિંગ સિસ્ટમ હોય છે સ્માર્ટ ટીવીની અંદર. એ આપણને મળી ગઈ, અને એનું મેક એડ્રેસ આપણને મળી ગયું જે એલજીનું છે. ઓકે, ચાલો. તો આ રીતે તમને અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો એ પણ અહીંયાથી મળતી હોય છે. વિન્ડોઝ 10 હોય તો અહીંયા કોઈ જગ્યામાં પેલું, તો એમાં કયું પીસી છે, તો માઇક્રોસોફ્ટનું પીસી છે. આજે છે 146. સો એ કયું છે, તો માઇક્રોસોફ્ટનું છે. અને આગળ કદાચ એને એક વર્નેબલ પોર્ટ 339 વાળો હોય, 1339 અને 339. તો એમાં તમને એ પણ બતાવી દે કે વિન્ડોઝની કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે, વિન્ડોઝ 10 છે કે 7 છે કે 8 છે, એ પણ તમને બતાવી શકે જો એનો એ પોર્ટ ઓપન હોય તો, બરાબર. સો આ રીતે ઓએસ ના વર્ઝન તમે જોઈ શકો છો. અને અહીંયા જેમ કે ઓએસ ખાલી વિન્ડોઝ જ એને કીધી, એ પોર્ટ ઓપન હોય તો અહીંયા વિન્ડોઝ 10 પણ આપણે બતાવી દીધું હોત. તો જનરલી અત્યારે આપણે ખાલી એટલું જ જોયું કે કેટલા પોર્ટ ઓપન છે. એમાં ધારો કે એફટીપી હોય તો કઈ રીતે ઓપન કરવું, એસએસએચ હોય તો એને કઈ રીતે ઓપન કરવું, એસએસએચ હોય તો એને ઉપર બ્રુટ ફોર્સ કઈ રીતે કરવું, બરાબર, એ આપણે અહીંયા જોયું. ઓકે, હજુ કમાન્ડ આપણા 2 બાકી રહ્યા, અને બીજા હજુ સ્ક્રિપ્ટ જોવાની બાકી રહી 1-2, જે આપણે આવતીકાલે હજુ સ્ક્રિપ્ટ પણ જોવાના છીએ. અને આટલું અઘરું તમારે ના જોવું હોય તો આગળ આપણે બીજા ટૂલ પણ જોવાના છીએ. જો આવતીકાલે સોફ્ટવેર જોવાના છીએ એના રિલેટેડના, બરાબર, કે જેમાં તમારે આવા સ્ક્રિપ્ટ લખવાની જરૂર નથી કે કમાન્ડ યાદ રાખવાની જરૂર નથી, બરાબર. તમે સાહેબ પેલું ફાઇલ આઉટપુટ માટે ઓ અને કેપિટલ એન એની જગ્યાએ આપણે આ કમાન્ડ કોઈ પણ લખી કાઢીએ અને ફરી આગળ જઈને એપેન્ડ વાળું છે, એ કરીને હું ફાઇલનું નામ આપી દઉં, ચાલે. તો લિનક્સમાં તો એ રીતે ડાયરેક્ટ ડેશ ઓ અને એન પછી ફાઇલનું નામ ખાલી આપી દેવાનું બસ. લિનક્સમાં હું ઓએન કમાન્ડ જ ના વાપરું, અને ડાયરેક્ટ ખાલી અત્યારે સાદો ઉપર કમાન્ડ છે ઓએન વગરનો, અત્યારે જે ટોપ કમાન્ડ છે અને એને કરીને ફોરવર્ડ કરું, આપી દો તો બી ચાલે. લિનક્સમાં ચાલી જશે, કારણ કે આઉટપુટ માટેનો સ્પેસિફિક એના માટેનો કમાન્ડ છે. બરાબર. સો અહીંયા આગળ બધા પોર્ટ દેખાડ્યા, ટોપોલોજીમાં એને દેખાડ્યું કે કેટલા ડિવાઇસ અત્યારે અંદર છે, બરાબર. એની હોસ્ટની ડિટેલ તમને આ રીતે અહીંયા બતાવે છે એ લોકો.
બરાબર, અને સ્કેન તમે કયા કયા કમાન્ડ કરેલા એ. ઓકે, સો ખાલી નોર્મલી અહીં સુધી બધાને ક્લિયર છે? બેઝિક કમાન્ડ ઓનલાઈન દરેકને ક્લિયર છે? બેઝિક કમાન્ડ અહીં સુધીના? ઓકે, સો આજે આટલું રાખીએ છીએ, હજુ બી આની અંદર બાકી છે, તો આપણે કાઉટ ઉપર પહોંચીએ. હા ના, હા એ બંધ કરી દો ને. સાહેબ આજે કેટલું બાકી છે? આવતી વખતે લખી રાખું. આ ટ્રાયલ એન્ડ એરર વાળું જ છે કન્સેપ્ટ, એટલે આ તો તમારે અલગ અલગ નેટવર્કમાં કરો તો જ. હજુ તો તમારે હા, હજુ આપણે આ બી જોવાનું હતું કે ભાઈ ફ્રી એસએસએચ સર્વર તમારે જોવા હોય, તમારે ફ્રી એસએસએચ સર્વર જોઈતા હોય તો પણ તમને મળી જાય વગેરે. આ બધા ફ્રી એસએસએચ સર્વર છે, તમારે વાપરવા હોય, ફાઇલો ટ્રાન્સફર કરવી હોય, બીજાના આઈપી વાપરવા હોય તો એના માટેના બધા સર્વર હોય. પૈસાથી પણ તમને મળે છે. ઓકે, ચલો આપણે કાઉટ ઉપર આગળ વધીએ. ભલે જાય, નંબર પાર્ટ 2 છે. ઓકે, પાર્ટ 2 છે. અરે પેલું સેટિંગ કરવાનું થઈ ગયું ને. પણ બહુ સારા હતા, પણ એ કોના માટે? રેન્ડમ પેલા લોકો જે જનરલ લોકો માટે બહુ સારા હતા એ. એટલે એવું નહીં, આમાં તો ખાલી કીધું તું કે બધા હાથે હતા, એ તો બધી બેઝિક વસ્તુ કે 90% રેન્ડમ નહીં કરતો. ઓકે, પિન જનરેટ થાય છે, જોઈ લેજો. નાઇન 480 984 9480984 9480984. જાદુગર કોણ હતું? ભાઈ નામથી આવવાનું. આ જેફ કોણ હતું પાછું ગતું? તો પણ ફટાફટ આટલું જલ્દી ના. ઓકે, આવી ગયા દરેક લોકો? ઓકે, યસ, ચલો આવી ગયા ને, હવે કમ્પ્લીટ સ્ટાર્ટ કરીએ. આજે ચલાવ્યું એમાંનું છે, એટલે કોઈ વોટ ઇઝ પિંગ કમાન્ડ ફંક્શનાલિટી? પિંગ કમાન્ડ થી શું થાય? નંબર આપે તો વાંચો. ઓકે, જો ઓપન પોર્ટ આપણને ના મળે, પિંગ કમાન્ડ થી આપણને શું મળે કે સામેવાળું આઈપી કે વેબસાઇટ અવેલેબલ છે કે નહીં, અથવા ઓની થોડીક માહિતી મળે. ઓકે, નેક્સ્ટ. ઓકે, નિયતિ આઈ મી હાર્ડકોર કિંગસુ જાદુગર. ઓકે, what command we use to find OS details using CMD in Windows? કયો કમાન્ડ આપણે વાપરીએ છીએ? CMD માં? હા. ઓકે, શું આવે? બે કમાન્ડ આવી શકે, કારણ કે આની અંદર ઓ પણ છે, nmap ની અંદર ઓપરેટિંગ સિસ્ટમ માટેનો, અને પિંગ. આ બંનેમાંથી જેને આ બે આપ્યા છે એ પણ સાચા છે, જેને એ સિવાયના આપ્યા છે એ નહીં. બરાબર, હા. એટલે મેં nmap બી લખ્યું હતું ને પિંગ બી લખ્યું હતું. ઓકે,
you can scan live host in network using command nmap 192.168.1.0/24 લાઈવ હોસ્ટ સ્કેન કરો હોય nmap થી તો કયો કમાન્ડ આવશે આમાંથી સોરી આ કમાન્ડ આવશે યસ કે નો